चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। करवार दंडवत प्रणाम कीजिए। हमारा क्रम છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા નિરૂપક ભક્તિ શાસ્ત્ર ગ્રંથ છે, જેમાં કુલ 12 સ્કંદ છે. પહેલો સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ સાધન લીલા એ આપણે જોઈ ગયા. અત્યારે આપણે ત્રીજા સ્કંદનું નિરૂપણ ચાલુ છે, સર્ગ લીલા. આ સર્ગ લીલાના પ્રકરણ જોઈએ તો આ સ્કંદમાં મુખ્ય 2 પ્રકરણ છે. પ્રકરણ 1 ભગવત્કૃત સર્ગ એટલે કે લૌકિક સર્ગ, અને બીજું પ્રકરણ ભગવદર્થ સર્ગ એટલે કે અલૌકિક સર્ગ. એમાં ભગવત્કૃત સર્ગ જે પ્રથમ પ્રકરણ છે એમાં તો ઉપોદ્ઘાત સાથે 1 થી 19 અધ્યાયમાં આપણે જોઈ ગયા કે જેમાં ગુણોના વિષમપણાની સ્થિતિથી સર્ગો થયાનું કહેલું છે, જેમાં 5 મહાભૂતો, 5 તન્માત્રાઓ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ, કાલ, સત્વરજતમ એ 3 ગુણો વડે કુલ 28 તત્વ, 4 પ્રકારની ભૂત સૃષ્ટિ, ઉદ્ભીજ, અંડજ, સ્વેદજ, જરાયુજ ના 4 બીજ અને 33મો સૃષ્ટિ હેતુભૂત ગુણક્ષોભ કરનાર ભૌતિક વિરાટ પુરુષ ચેષ્ટારૂપ કાલ. આમ 33 પ્રકારનું લૌકિક સર્ગનું પ્રથમ પ્રકરણ આપણે જોઈ ગયા. હવે બીજું પ્રકરણ મોક્ષ સૃષ્ટિ પ્રકરણ. એમાં 20 થી 33 અધ્યાય એમ 14 અધ્યાયમાં આ પ્રકરણ નિરૂપિત છે. અહીં 2 પ્રકારના ગુણોનું વિષમપણું વર્ણવેલું છે. 3, 5, 5માં વર્ણવેલ આદિદેવિક પ્રકાર અહીં ન હોવાથી દેવોનો તત્વોમાં સમાવેશ કરેલો છે તેવું આ પ્રકરણમાં નથી. તેથી આ સર્ગ પહેલાના સર્ગ કરતા જુદો પ્રકારનો હોવાથી આદિદેવિક ગુણોનું વિષમપણું જે 3, 5માં કહ્યું છે તેવું અહીં નથી. અહીં આદિભૌતિક અને આધ્યાત્મિક પ્રકારનું વિષમપણું હોવાનું કારણ કહેલું છે. હવે એમાં આપણે જોઈએ અધ્યાય 20 થી 33 જે અધ્યાય છે એમાં અધ્યાય 20 છે એ નવભેદથી ભિન્ન ત્રૈગુણ્ય નિર્ગુણ અવસ્થા સ્વરૂપ જ્ઞાન ભગવત ચિંતનાત્મક સ્વભાવદેયનું નિરૂપણ કરી ને મોક્ષ ઉપપત્તિનું નિરૂપણ, આ 20મો અધ્યાય છે. પછી આ જે 21 થી 33 અધ્યાય જે છે 13 અધ્યાય એના 2 પેટા વિભાગ છે, જેમાં જ્ઞાન અને ભક્તિનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે. આમાં ભાગવત પ્રકરણમાં આપણે જોયું કે પહેલા પેટા વિભાગમાં 4 અધ્યાય 21 થી 24 એમાં પુરુષની સુખપૂર્વક થતી મુક્તિનું નિરૂપણ છે. પુરુષને તો 4 પુરુષાર્થો પ્રાપ્ત થાય છે એમ જણાવવા 4 અધ્યાયો કહેલા છે, અને તેમાં પણ પુરુષાર્થ પ્રાપ્ત કરવાના સાધનરૂપ જ્ઞાન તેને એટલે કે અહીં કર્દમ ઋષિને એની મેળે જ પ્રાપ્ત થયેલા, કારણ કે ભગવાનની કૃપાથી જ સાધનો સાથે તેને પુરુષાર્થો પ્રાપ્ત થયેલા. તેથી આ 4 અધ્યાયોમાં ભગવાનનો પ્રાદુર્ભાવ થાય તે માટે યોગ્ય થવાય તે માટેના જ્ઞાનમાં ઉપયોગી થાય એવા મહાભૂત, તન્માત્રા, ઇન્દ્રિય તથા બુદ્ધિનો તેમના ગુણોના સંસ્કારરૂપ જન્મ કહેલા છે. હવે આ મુક્ત સૃષ્ટિનું જે બીજું પેટા પ્રકરણ છે જેમાં સ્ત્રી મુક્તિનું નિરૂપણ છે એ અધ્યાય 25 થી 33 એમ 9 અધ્યાયમાં છે. સ્વભાવથી પુષ્ટિ માર્ગમાં ઉપયોગી થાય
તેવા મહાભૂત, તન્માત્રા, ઇન્દ્રિયો તથા બુદ્ધિના સંસ્કારરૂપ ગુણો ભગવાન કપિલે જે કહેલા છે તે યથાર્થ રીતે આધિદૈવિક વગેરે દરેક 3 પ્રકારના છે તેનું નિરૂપણ અધ્યાય 25 થી 33 એમ 9 અધ્યાયમાં આવશે. હવે અહીં બીજા પણ એક એંગલથી મહાપ્રભુજી આનું વિભાજન કરી રહ્યા છે કે એમાં ભગવાન માર્ગમાં જીવના ચિંતનથી વિચારિત પુરુષાર્થ છે એ અધ્યાય 21 થી 24, ભગવદ વિચારિત પુરુષાર્થ છે એ અધ્યાય 25 થી 28 માં નિરૂપિત છે. બાકીના જે કાલે કરેલા છે એ અધ્યાય 29 થી 32 અને છેવટનો મોક્ષ પુરુષાર્થ એઓનું ફળ હોવાનું એ અધ્યાય 33 માં કહેલું છે. સ્વર્ગમાં પુરુષાર્થોની ઉત્પત્તિ ન હોય તો માર્ગ તેમનો ન જ ગણાય. તેથી અહીં હરિના કાર્ય માટે અહીં કહેલા સર્વ હરિમાં રહેલા છે. હવે મારે 23મો અધ્યાય નિરૂપિત કરવાનો છે. તો એના આગળના જે 21 અને 22માં અધ્યાયનો ફક્ત સાર જોઈએ તો અધ્યાય 21માં ભોગાદિયુક્ત મુક્તિનું કથન કરતા કર્દમ ઋષિ અને મનુની ધર્મ સિદ્ધિનું નિરૂપણ એ આ અધ્યાયમાં છે. એટલે અહીં ધર્મ પુરુષાર્થનું ફળ સાથે નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીં આપણે શ્લોક 5માં જોઈ ગયા કે બ્રહ્માજી સૃષ્ટિની પ્રવૃત્તિ આગળ વધારવા માટે કર્દમ ઋષિને આજ્ઞા કરે છે કે તું પ્રજા ઉત્પન્ન કર. તેથી કર્દમ ઋષિએ બ્રહ્માજીની આજ્ઞાને માન આપી તપ કરે છે અને ભક્તિ કરે છે. જ્યારે તે ભગવાનની ભક્તિ કરે છે ત્યારે પ્રભુનો સાક્ષાત્કાર થાય છે અને ત્યારે કર્દમ ઋષિ ભગવાનની સ્તુતિ કરે છે. હવે ભગવાનની જે સ્તુતિ કરી રહ્યા છે એમાં કર્દમ ઋષિ પોતાનો સત્ય વૃત્તાંત કહે છે. એમને બ્રહ્માજી જે આજ્ઞા પાલન રૂપે એમની જે કામના હતી પત્નીની, તો એ જે એમની કામના હતી એ ભગવાનને કહી રહ્યા છે. એ કર્દમ ઋષિના વચન જોઈએ આપણે તો ત્યાં કહી રહ્યા છે કર્દમ ઋષિ કે ભગવાનને કે હું દુષ્ટ અંતઃકરણ વાળો મારી સમાન સ્વભાવ વાળી ગૃહસ્થોની ગાયરૂપ પત્નીને પરણવાની ઈચ્છાથી કામનાઓ આપનાર વૃક્ષના મૂળ સર્વના મૂળ રૂપ આપ ભગવાન સમીપ હું આવ્યો છું. તેથી ભગવાન કર્દમ ઋષિ પર પ્રસન્ન થયા. પોતાના છિદ્ર જેવો જ્યારે ભગવાનને જણાવે ત્યારે તેઓ ભક્ત છે એવો નિર્ણય થાય છે. ઋષિ કર્દમ ભગવાનના ભક્ત છે એ નિર્ણય સર્ગલીલામાં ઉપયોગી છે. કર્દમ ઋષિએ કામના પૂર્ણ કરવા માટે ભગવાનને જે પ્રાર્થના કરેલી એની પહેલા જ ભગવાને તેને તે આપેલી હોવાના ભગવાનના સ્વયંના વચન એ બતાવી રહ્યા છે કે ભગવાનની કૃપા તેમના પર સદાયની છે. તેથી કર્દમ ઋષિ અને મનુરાજાની ધર્મસિદ્ધિનું નિરૂપણ કરતા આ અધ્યાય એ મહાભૂતોના સંસ્કાર કરાવનારો હોવાથી ભૂત સર્ગ પણ કહેવાય છે. હવે અધ્યાય 22માં આપણે જોઈએ તો ત્યાં અધ્યાય 22માં ભોગાદી સંયુક્ત મુક્તિ કથનના પ્રસ્તાવમાં ઐહિક આમુસ્મિક ઉત્કર્ષયુક્ત મનુની કન્યાના લાભથી કર્દમને અર્થ સિદ્ધિ થઈ તેનું નિરૂપણ. એટલે આ અર્થ પુરુષાર્થનો જે અધ્યાય છે એમાં કર્દમ ઋષિને સ્ત્રી અને ધન રૂપ અર્થ પ્રાપ્ત થયા તેનું નિરૂપણ છે. ભગવાનને જે પ્રિય હોય તેને સર્વ પુરુષાર્થો પોતાની મેળે જ આવી મળે છે એમ જણાવવા મનુ રાજાએ પોતે જ ઉદ્યમ કરી તેની પુત્રી દેવહૂતિનો સ્વીકાર કરવા કર્દમ ઋષિને પ્રાર્થના કરે છે. અને ભગવદ આજ્ઞા હોવાથી કર્દમે પણ તેનો સ્વીકાર કરતા કર્દમ ઋષિ અને દેવહૂતિના વિવાહનો પ્રસંગ આપણે આ આગળના અધ્યાયમાં જોઈ ગયા કે જે તન માત્રના સંસ્કાર નિરૂપક છે. હવે જે મારે 23મો અધ્યાય કરવાનો છે એ છે ભોગાદી સંયુક્ત મુક્તિ કથનના પ્રસ્તાવમાં કર્દમને કામ સિદ્ધિનું નિરૂપણ. હવે હું જે આનું પારાયણ કરી રહી છું પેજ નંબર 294 ઉપર. શ્લોક પહેલો. મૈત્રેય ઉવાચ માતા પિતા ગયા ત્યારે ચેષ્ટાથી અભિપ્રાય જાણવામાં પંડિત સાધ્વીએ જેમ ભવાનીએ પ્રભુ શંકરની સેવા કરી હતી તેમ પતિની પ્રેમથી સદા સેવા કરવા માંડી. શ્લોક 2. હે વિદુર, વિશ્વાસથી, અંતઃકરણની શુદ્ધિથી, ગૌરવથી અને ઇન્દ્રિયના નિગ્રહથી, સેવાથી, સૌરભથી અને મધુર વાણીથી. શ્લોક 3. કામનો, દંભનો અને દ્વેષનો, લોભનો, પાપનો અને મદનો ત્યાગ કરી સદા સાવધાન અને ઉદ્યમી રહી
તેણે ઘણા તેજસ્વી મુનિને પ્રસન્ન કર્યા. ખરેખર પોતાને સારી રીતે અનુસરનારી, દેવથી પણ મોટા પતિ પાસેથી ઘણા લાભની રાહ જોતી, લાંબા સમયથી દુર્બલ થયેલી અને વ્રત આચરવાથી દુઃખી થયેલી તે મનુની પુત્રીને જોઈને કૃપાથી દુઃખી થયેલા તે ઉત્તમ દેવર્ષિએ પ્રેમને લીધે ગળગળી વાણીથી નીચે પ્રમાણે કહ્યું. શ્લોક 6. હે મનુની પુત્રી, માન આપનારીની તારી ઘણી સેવાથી અને ઉત્તમ ભક્તિથી આજે હું ઘણો પ્રસન્ન થયો છું. દેહીઓનો આજે ગાઢ મિત્ર સુખકારી પોતાનો દેહ તેનો મારા માટે ક્ષય કરવા માટે વિચાર કર્યો નથી. પેજ નંબર 298 ઉપર. શ્લોક 7. સ્વધર્મમાં રહેલાએ મેં તપ, સમાધિ, ભક્તિ અને આત્મયોગથી જે ભગવાન પાસેથી મારા પ્રસાદો પ્રાપ્ત કરેલા ને તેઓ જ મારી સેવાથી વશ કરાયેલા હું તને આપું છું અને દ્રષ્ટિ આપું છું. ભય રહિત અને શોક રહિત તેઓને તું જો. શ્લોક 8. મોટા પગલા ભરનાર ભગવાનની ભ્રમરના બગાસાથી જેમના પ્રયોજનની રચનાનો નાશ થાય છે તેવા બીજા પદાર્થો શું હિસાબના તે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. પોતાના ધર્મનો લાભ કરાવનારા દિવ્ય રાજા હોવાના વ્યામોહથી મનુષ્યોને પ્રાપ્ત ન થઈ શકે તેવા વિભવોનો તું ભોગ કર. શ્લોક 9. મૈત્રેય ઉવાચ. એ પ્રમાણે બોલતા સર્વ યોગ માયાની વિદ્યમાન નિપુણ કરદમને જોઈને અબલા ચિંતા રહિત થઈ. સહેજ લજ્જાવાળી દ્રષ્ટિને લીધે વિકસતા હાસ્યવાળા મુખવાણીએ તેણે વિવેક અને સ્નેહને લીધે ગડગડી થયેલી વાણીથી નીચે પ્રમાણે કહ્યું. હે દેવહૂતિ ઉવાચ. હે ઉત્તમ દ્વિજ, હે શક્તિમાન, અમોદ યોગમાયાના અધિપતિ, આપને વિશે અહો આ સિદ્ધ થયેલું છે. હે પતિ, હું તે જાણું છું. જે આપે શરત કહેલી તે એક વારનો અંગસંગ થાવો. ઉત્તમ પતિ વિશે તે જ પતિવ્રતાઓના ગુણોનો પ્રસવ છે. તે વિષયમાં શું કરવું તે શાસ્ત્ર પ્રમાણે જાણી લો કે જેનાથી આપે ઉત્પન્ન કરેલા કામથી પરાભવ પામેલીનો મારો આ ઘણું રમણ કરવાની ઈચ્છાથી ઘણો દુઃખી થયેલો તુચ્છ દેહ રમણ માટે તૈયાર થાય. તેથી હે ઈશ, યોગ્ય ભુવન જુઓ. મૈત્રેય ઉવાચ. હે સંયમી, પ્રિયાનું પ્રિય કરવા ઈચ્છતા કરદમે યોગ માયાનો આશ્રય કરી તે જ ક્ષણે ઈચ્છા પ્રમાણે જનારું વિમાન પ્રકટ કર્યું. તે સર્વ કામનાઓ આપનારું, દિવ્ય સર્વરત્નોવાળું, સર્વગણી સંપત્તિઓ જેમાં વધ્યા કરતી હતી તેવું મણીના સ્તંભોથી શણગારેલું હતું. દિવ્ય સામગ્રીવાળું, સર્વ સમયમાં સુખ આપનારું, વિચિત્ર તોરણો અને ધજાઓથી શણગારેલું તે હતું. જેમાં મનોહર ગુંજાર કરતા ભ્રમરો હતા તેવા વિચિત્ર પુષ્પોની માલાઓથી અને દુકુલ, ક્ષૌમ, કૌશે અને જુદા જુદા પ્રકારના વસ્ત્રોથી શોભતું તે વિમાન હતું. ઉપરા ઉપર બનાવેલ ઓરડાઓમાં જુદા જુદા રાખેલા સૈયાઓ, પલંગો, પંખાઓ અને આસનોને લીધે રમણીય તે વિમાન હતું. જુદા જુદા સ્થળે મૂકેલ જાત જાતના કલાચિત્રોથી શોભતું મોટા મરકતમણીના તલવાળું, પરવાળાની બેઠકો વાળું તે હતું. બારણાઓમાં વિદ્રુમ મણીના ઉંબરાઓથી શોભતું હીરા જડેલા કમાડો વાળું, ઇન્દ્ર નીલમણીના બનાવેલ શિખરો પર સુવર્ણના કુંભો સ્થાપેલું હતું. હીરાની બનાવેલી ભીતોમાં જડેલા ઘણા તેજસ્વી ઉત્તમ માણેક વાળું, હારવાળા અને સુવર્ણના તોરણો વાળા વિચિત્ર ચંદરવા વાળું તે હતું. જેમાં જુદા જુદા સ્થળે હંસ અને કબૂતરોના ટોળાઓ, બનાવટી હંસ અને કબૂતરોને સાચા માની તેમના પર ચઢી ચઢીને પૂજન કરતા હતા તેવું તે હતું. યોગ્ય પ્રકારે રચેલા વિહાર સ્થાન, વિશ્રામ સ્થાન, બેઠક, ઓરડા બહારના આંગણા અને આંગણાઓથી પોતાને પણ વિસ્મય પમાડતું હોય તેવું તે હતું. બહુ પ્રસન્ન નહીં તેવા ચિત્તથી આવા તે ભવનને જોઈ રહેલીને સર્વ પ્રાણીઓનો અભિપ્રાય જાણનાર કરદમે પોતે નીચે પ્રમાણે કહ્યું. કરદમ કહે છે, હે ભીરુ, આ સરોવરમાં સ્નાન કરીને આ વિમાન ઉપર ચઢ. આ શુક્લ નારાયણે કરેલું તીર્થ
મનુષ્યોને કામનાઓ આપનારું છે. રજવાળું વસ્ત્ર અને અંબોડામાં ગૂંથાયેલા કેસ તથા મેલના કીચડથી ઘણો ઢંકાયેલો ને ફિક્કા સ્તનોવાળો દેહ ધારણ કરતી તે કમલના પત્રના જેવા નેત્રવાળીએ પતિનું તે વચન સારી રીતે ગ્રહણ કરીને સરસ્વતીના કલ્યાણકારક જલના ધામરૂપ સરોવરમાં પ્રવેશ કર્યો. શ્લોક 26. સરોવરની અંદર ઘરમાં રહેલી 1000 કન્યાઓ તેણે જોઈ. તે બધી કિશોરવયની લાલ કમલના જેવી સુગંધવાળી હતી. તેને જોઈને સ્ત્રીઓએ એકાએક ઊભા થઈ 2 હાથ જોડી તેને કહ્યું કે અમે તમારી દાસીઓ છીએ, અમને આજ્ઞા કરો, અમે શું કરીએ? શ્લોક 28-29. માન આપનારીઓએ તે મનસ્વીનીને ઘણા કિંમતી સ્નાન કરવાના દ્રવ્યોથી સ્નાન કરાવીને આને 2 નિર્મલ નવા વસ્ત્રો, ઘણા કિંમતી ઉત્તમ કાંતિવાળા આભૂષણો, સર્વગુણવાળું અન્ન અને સ્વાદિષ્ટ મધ કરાવે તેવું પીણું આપ્યા. શ્લોક 30, 31, 32, 33. પછી દર્પણમાં તેણે પોતાના દેહને માલા ધારણ કરેલો, સ્વચ્છ વસ્ત્રો પહેરેલો, નિર્મલ સેવા કરાયેલો, કન્યાઓથી ઘણું માન અપાયેલો, સ્નાન કરેલો, માથાબોળ સ્નાન કરેલો, સર્વ આભરણોથી શણગારેલો, ડોકમાં પદકવાળો, કડાવાળો, ઝણકાર કરતા સુવર્ણના ઝાંઝરવાળો અને નિતમ ઉપર ધારણ કરેલા સુવર્ણના ઘણા રત્નોવાળા કંદોરાથી, ઘણા કિંમતી હારથી અને કંકુના ચાંદલાથી શોભતો અને સુંદર દાંતથી, સુંદર ભ્રમરથી, મનોહર સ્નેહાળ કટાક્ષવાળા નેત્રથી અને શ્યામ કેશોથી કમલની કળીની સ્પર્ધા કરતા મુખથી શોભતો જોયો. શ્લોક 34. જ્યારે ઋષિઓમાં ઉત્તમ પોતાના પ્રિય પતિનું તેને સ્મરણ કર્યું ત્યારે જ્યાં તે પ્રજાપતિ હતા ત્યાં તે સ્ત્રીઓ સાથે રહી પહોંચી. ત્યારે પતિની સમીપ 1000 સ્ત્રીઓથી વેટાઈ રહેલી પોતાને જોઈ તે યોગના ફલને જોઈને તેને આશ્ચર્ય થયું. હે શત્રુને સંહારનાર, જેનો મેલ ધોવાઈ ગયેલો છે તેવી અદ્ભુત હોય તેવી પ્રકાશથી, પોતાનું રૂપ ધારણ કરેલી, ઢંકાયેલા મનોહર સ્તનોવાળી, 1000 વિદ્યાધરીઓથી સેવાતી સુંદર વસ્ત્રવાળીને તેને જોઈને કામ જેને ઉત્પન્ન થયેલો છે તેવા તેણે તે વિમાનમાં બેસાડી. શ્લોક 38. જેમ તારાઓથી વીંટાયેલો ખીલેલા કુમુદોના સમૂહવાળો આકાશમાં રહેલો ચંદ્ર પ્રકાશ છે તેમ તે વિમાનમાં કેસવાળી સુખ આપનારી સ્ત્રીઓના સમૂહમાં રહેલો ક્ષીણ ન થયેલ મહિમાવાળો, પ્રિયાથી રંગાયેલો, વિદ્યાધરીઓથી સેવાતા દેહવાળો ઘણો સુંદર કરદમ પ્રકાશતો હતો. શ્લોક 39. તેનાથી સ્ત્રીઓના સમૂહમાં રહેલા સિદ્ધોથી સ્તુતિ કરાયેલા તેણે એટલે કે કરદમે કામદેવના મિત્ર વાયુથી સુખકર થયેલી, ગંગાના પડવાથી ઉત્પન્ન થયેલા કલ્યાણકારક અવાજવાળી, 8 લોકપાલકોનું વિહારસ્થાન બનેલી મેરુની ગુફાઓમાં કુબેરની પેઠે લાંબા સમય સુધી આનંદ કર્યો. શ્લોક 40. રામાએ રમણ કરાવેલા તેણે વૈશંભક, સુરસેન, નંદન, પુષ્પભદ્રક, માનસ અને ચૈત્રી રથમાં રમણ કર્યું. પ્રકાશતા ઈચ્છા પ્રમાણે ફરતા મોટા વિમાનથી પવનની પેઠે લોકોમાં ફરતા તેણે વિમાનમાં ફરનારાઓનો પરાભવ કર્યો. તીર્થો જેમના ચરણમાં છે તેમના દુઃખનો નાશ કરનારા ચરણનો જેઓએ આશ્રય કરેલા છે તે બંધન રહિત ચિત્તવાળા પુરુષોને ન પ્રાપ્ત થઈ શકે તેવું શું છે? પત્નીને ઘણા આશ્ચર્યવાળો પૃથ્વીનો ગોળ પોતાની અવસ્થાથી જેટલો છે તેટલો દેખાડીને મોટો યોગી કરદમ પોતાના આશ્રમે પાછો આવ્યો. પોતાના 9 વિભાગ કરીને સુરત ઈષ્ટી રામા માનવીને રમણ કરાવતા એક મુહૂર્ત હોય તેમ તેણે ઘણા વર્ષો સુધી રમણ કર્યું. અને તે વિમાનમાં ઉત્તમ રતિ કરાવનારી સૈયા ઉપર રહેલી સુંદર પતિના સંગવાળી તેણે તે સમય જાણ્યો નહીં. એવી રીતે પતિ પત્ની યોગના પ્રભાવથી રમણ કરતા હતા એટલામાં 100 શરદ વીતી. તે સમય કામને લાલસાવાળાને અલ્પ જણાયો. સર્વના
સંકલ્પ જાણનાર સમર્થ આત્મવેતાએ પોતાના રૂપને નવ પ્રકારનું કરીને પોતાની મેળે તેનું ચિંતન કરતા તેનામાં વીર્યનું આધાન કર્યું. તેથી તે દેવહૂતિએ તરત જ સ્ત્રી પ્રજાઓને જન્મ આપ્યો. તે સર્વ સુંદર, સર્વ અંગવાળી અને લાલ કમલના જેવી સુગંધવાળી હતી. શ્લોક 49-50. પછી પતિ સંન્યાસ લેવાનો છે એમ જાણીને કમનીય સતીએ દુઃખવાળા હૃદયથી પીડાતા હસતા નીચે મુખ રાખી નખરૂપ મણીની કાંતિવાળા પગથી ભૂમિ ખોતરતા ધીરે ધીરે આંસુના બિંદુને રોકી મનોહર વાણી કહી. દેવહૂતિ વાચ: આપ ભગવાને વચન આપેલું તે સર્વ મને લાવી આપ્યું, છતાં પણ શરણ આવેલીને મને આપ અભય આપો. શ્લોક 52. હે બ્રહ્મન, આપની પુત્રીઓ માટે તેઓની સમાન પતિઓ શોધવા જોઈએ. આપ વનમાં જાઓ ત્યારે મારો શોક દૂર કરનાર કોઈ એક હો. શ્લોક 53. હે પ્રભુ, ઇન્દ્રિયોના વિષયોના ઘણા સંગને લીધે જેમાં પરમાત્માનો ત્યાગ થયેલો હતો તેવા મારા વીતેલા આટલા કાલથી ઘણું થઈ ગયું. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રાખનારી મેં આપનો ઘણો સંગ, આપનું ઘણું સામર્થ્ય જાણ્યા વિના કર્યો, છતાં પણ તે મને અભય આપનારો થાઓ. શ્લોક 55. અજ્ઞાનથી દુષ્ટો સાથે કરેલો જે સંગ તે સંસાર કરાવનારો છે. સત્પુરુષો સાથે કરેલો તે જ સંસાર ફીટાડનારો થાય છે. શ્લોક 56. જેનું કર્મ ધર્મ ઉત્પન્ન કરતું નથી, વૈરાગ્ય ઉત્પન્ન કરતું નથી અને તીર્થો જેમના ચરણમાં છે તેમની સેવા કરાવનારું નથી, તે જીવતો હોવા છતાં મુવેલો છે. તે હું ખરેખર આપ ભગવાનની માયાથી ઘણી ઠગાઈ છું, કારણ કે મુક્તિ આપનાર આપને પ્રાપ્ત કરીને બંધનથી મુક્ત થઈ નથી. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં ત્રીજા સ્કંદના 23મા અધ્યાયનું વિવરણ સમાપ્ત છે. જે હવે હું ભાગવતાર્થ પ્રકરણ લઈ રહી છું, પેજ નંબર 11 પર. અધ્યાય 23. કામ. વિવાહ થયા પછી દેવહૂતિએ ભક્તિથી કરદમની સેવા કર્યાનું શા માટે કહેલ છે? કરદમે વિવાહ પછી પણ તપ શા માટે કર્યું? એવા પ્રશ્ન થાય. અહીંયા બે પ્રશ્ન આવે છે કે દેવહૂતિએ લગ્ન પછી પણ કેમ કરદમની સેવા કર્યાનું કહ્યું છે, અને કરદમે વિવાહ પછી તપ શા માટે ચાલુ રાખ્યું? એ બે પ્રશ્નો છે. તો એના ઉત્તરમાં આવી રહ્યું છે તો જાણવું કે તેઓના કાર્ય પુત્રીઓ શુદ્ધ થાય તે માટે દેવહૂતિએ વિવાહ પછી ભક્તિથી કરદમની સેવા કરેલી. એ શ્લોક 1-3. જો તેણે તેમ કરેલ ન હોય તો જેમ પુત્રના દોષથી પિતા નરકમાં જાય છે, તેમ કાર્ય પુત્રીઓના દોષથી કારણ દેવહૂતિ અને કરદમને પણ દોષ લાગે. વળી દેવહૂતિએ ભક્તિથી છૂટા ન પડે તેવા પતિના અભિપ્રાય જાણવા ગુણો પણ સાચવેલા. હવે અહીંયા જે પેલો પ્રશ્ન છે કે વિવાહ થયા પછી દેવહૂતિએ ભક્તિથી કરદમની સેવા શા માટે કરી, તો એના ઉત્તર એમ કહી રહ્યા છે કે જે 9 પુત્રીઓ જે થઈ એ કાર્ય બતાવી રહ્યા છે. દેવહૂતિ અને કરદમ ઋષિનું કાર્ય છે. તો એ કાર્ય પુત્રીઓ જો શુદ્ધ થાય એના માટે દેવહૂતિએ કરદમ ઋષિની સેવા કરેલી. કેમ કે પતિવ્રતા સ્ત્રી હોય એ જ્યારે સંતાન કરે તો એ જે સંતાન હોય એ નિર્દોષ હોય છે. તો ને જો એ દોષવાળા હોય તો એનાથી માતા પિતાને દોષ લાગે. તો અહીંયા કહી રહ્યા છે આગળ કે જો એને એમ ન કર્યું હોય તો પુત્ર કોઈ દોષ હોય તો પિતા નરકમાં જાય. એવી રીતે જે કાર્ય જે છે પુત્રીઓ એના દોષને કારણે દેવહૂતિ અને કરદમને પણ દોષ લાગે. અને દેવહૂતિ એના ગુણો સાચવેલા. કે એ જે કરદમ ઋષિ છે એ ભક્ત છે, એટલે ભક્તિથી છૂટા ન પડે એવા છે ને એમનો અભિપ્રાય જાણવા માટે એને ગુણો સાચવેલા. એ શ્લોક 1-3 આવશે. આપણે શ્લોક 1 જોશું કે કેવી રીતે એમને પોતાના ગુણો સાચવેલા અને એ પતિવ્રતા ધર્મથી એમના જે પુત્રીઓ છે એ પુત્રીઓ પણ બધી સર્વદોષ રહિત થયેલા છે એવું અધ્યાયમાં આવશે. હવે બીજો જે પ્રશ્ન છે કે કરદમે વિવાહ પછી તપ શા માટે કર્યું, તો એના ઉત્તરમાં આવી રહ્યું છે કે કરદમે જે તપ કરેલું તે તો પોતાને અને દેવહૂતિને પણ મુક્તિ પ્રાપ્ત થાય
એવા જુદા પ્રયત્નથી કરેલું, અથવા કરદમના તપનો પણ ભક્તિમાં સમાવેશ કરવો. એટલે કરદમ ઋષિએ જે તપ કર્યું વિવાહ પછી તરત જ એ તપ પર બેસી ગયા, તો એનું કારણ શું? તો કે એમને પોતાને અને દેવહૂતિને મુક્તિ પ્રાપ્ત થાય એવું પ્રયોજન. અગર તો એ જે કરદમ ઋષિ તપ કરી રહ્યા છે એમની ભક્તિ જ છે, એ રીતે સમજાવી રહ્યા છે મહાપ્રભુજી. હવે આગળ, જ્યારે દેવહૂતિએ તપ કરેલ તે પહેલાની પેઠે શુદ્ધ પુત્રીઓ થાય તે માટે પવિત્રપણું સાચવવા કરેલું. એટલે દેવહૂતિએ જે તપ કર્યું એ એમની સેવા કરી, એ તો શુદ્ધ પુત્રીઓ થાય એ માટે કરેલું. વિષય ભોગમાં આસક્તિ ન થાય તે માટે વિમાન વગેરે ભોગના સાધનો કરદમે અલૌકિક પ્રાપ્ત કરેલા. એટલે ભગવાને એમને જે ભોગ ભોગવ્યા, અત્યારે આપણે 21મા અધ્યાય 22મા અધ્યાયમાં જોયું કે એને અર્થ પ્રાપ્તિ થઈ, અને અત્યારે 23મા અધ્યાયમાં કામની પ્રાપ્તિ. તો એ જે અત્યારે ભોગ જે એમને પ્રાપ્ત થયા છે, એ ભોગવી રહ્યા છે, તો એ અલૌકિક ભોગ છે. જો એ ભોગ લૌકિક હોત તો એમને વિષય ભોગમાં આસક્તિ થાત, પણ એ ભોગ ભગવાને સ્વયં એમને પ્રદાન કરેલા છે, એટલે એ અલૌકિક ભોગ છે, અને એનાથી વિષય ભોગમાં આસક્તિ નથી થઈ. એટલા માટે આ જે સાધનો છે બધા, એ બધા અલૌકિક રીતે પ્રાપ્ત કરેલા છે એમ કહેલું છે. એટલે ભગવાને પ્રાપ્ત કરાયેલા છે. કરદમે એમના આગળ આવશે જ કે એમના યોગ બળથી પ્રાપ્ત નથી કરેલા, ભગવાને પ્રાપ્ત કરાયેલા છે. આગળ છે શ્લોક 12માં કરદમે યોગનો આશ્રય કર્યાનું કહેલું છે. યોગ એટલે ભગવાનનું ધ્યાન. જો તેને ભગવાનનું ધ્યાન કર્યું ન હોત તો ભગવાનની કૃપાથી ઉત્પન્ન થયેલા વિમાન વગેરે તેને પ્રાપ્ત ન થાત, અને વિષય ભોગથી તેનું બંધન થાત. જે ઉપર હમણાં કહ્યું આપણે શ્લોક 12-21માં. તો 12મા શ્લોકમાં એમ કહી રહ્યા છે કે કરદમ ઋષિએ યોગનો આશ્રય કર્યો, એટલે કે ભગવાનનું ધ્યાન કર્યું, અને ભગવાનનું ધ્યાન કર્યું એટલે ભગવાનની કૃપા પ્રાપ્ત થતા એમને વિમાન ને બધા પ્રાપ્ત થયા. તો એ જે બધું પ્રાપ્ત થયું એ જો એમણે લૌકિક રીતે પ્રાપ્ત કર્યું હોત તો એને વિષય ભોગનું બંધન થાત. તો હવે આગળ આવી રહ્યું છે, તો ત્યારે વિમાન કેવી રીતે ઉત્પન્ન થયું એવો પ્રશ્ન થાય તો જાણવું કે ભગવાને તે મોકલેલું. હવે આપ કહી રહ્યા છે કે ભાઈ મતલબ કરદમે અલૌકિક પ્રાપ્ત કરેલા, તો અલૌકિક એટલે કેવી રીતે? તો કહી રહ્યા છે કે ભગવાને તે મોકલેલું. એમાં તામસ વિમાન શ્લોક 12-21, રાજસી કન્યાઓ શ્લોક 25-28, અને બ્રહ્માંડના પ્રદેશનું જ્ઞાન શ્લોક 40-43 કરદમને ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થયેલા. એટલે જે વિમાન પ્રાપ્ત થયેલા, એમને ત્યાં બધી કન્યાઓ જે હતી, અને આ જે બ્રહ્માંડના પ્રદેશનું જ્ઞાન, એ બધું ભગવાનની કૃપાથી જ એમને પ્રાપ્ત થયેલું છે. ત્યારે એમ સ્પષ્ટ ન કહેતા કરદમે તે ઉત્પન્ન કર્યાનું કેમ કહ્યું છે એવો પ્રશ્ન થાય. એટલે તમે એમ નથી કહેતા કે મતલબ ભગવાને કર્યું છે, તમે તો કરદમે ઉત્પન્ન કર્યું એવું કહ્યું છે. તો એવો પ્રશ્ન થાય તો જાણવું કે સ્ત્રી દેવહૂતિને કરદમની મહાત્મ્ય જણાય તે માટે તે કરદમે ઉત્પન્ન કર્યાનું કહેલું છે. એટલે તમે મતલબ ડાયરેક્ટ એમ નથી ભગવાન ઉત્પન્ન કર્યું, પણ કરદમે ઉત્પન્ન કર્યું એવું કહી છે. તો એ એટલા માટે કહી રહ્યા છે કે દેવહૂતિને કરદમ ઋષિનું મહાત્મ્ય જણાય એટલા માટે કરદમે ઉત્પન્ન કર્યું. કરદમે ઉત્પન્ન કર્યું એટલે માધ્યમ કરદમ ઋષિ બન્યા છે, પણ પ્રભુ દત્ત જ છે. હવે આગળ, છતાં પણ તે ભગવાને આપેલ એ વિષય ચોક્કસ સિદ્ધ કરે તેવો તર્ક કહેવો જોઈએ. એવો વિચાર આવે તો જાણવું કે ભગવાને તે આપેલ હોવાથી જ કરદમ સંન્યાસ લઈ, અહીંયા સુયાસ છે, સંન્યાસ લઈ વનમાં ગયા પછી પણ તે વિમાન દેવહૂતિ પાસે રહેલું. ભગવાને તે વિમાન વગેરે મોકલેલ, અને કરદમે યોગથી ઉત્પન્ન કરેલા ન હતા, તેથી જ તે રહેલા. જો કરદમે યોગથી ભોગ માટે ઉત્પન્ન કરેલ હોત તો ભોગ કરવાનું બંધ રહ્યું, ત્યારે તે જતા જ રહે. હવે અહીંયા કહી રહ્યા છે કે ભગવાને આપ્યું તો એ સિદ્ધ કરવું, મતલબ એના માટે શું તર્ક છે? તો એ ભગવાને આપેલ છે એ વિશે ચોક્કસ સિદ્ધ કરે એવો તર્ક કેવો જોઈએ? તો એના માટે તર્ક કેમ કહી રહ્યા છે કે એ ભગવાનને આપેલું હતું, એટલે કરદમ ઋષિએ જયારે સંન્યાસ લઈને વનમાં ગયા તો એ વિમાન પાછું જતું નથી રહ્યું, એ દેવહૂતિ પાસે જ રહેલું. એને ભગવાને એ મોકલેલું હતું, ને કદમે યોગથી ઉત્પન્ન નહોતું કર્યું એટલે રહેતું. જો કદમ ઋષિએ યોગથી પ્રાપ્ત કર્યું હોત તો એ પણ જતું રહેતું. ઋષિએ સંન્યાસ લીધો પછી જતું રહે, પણ કેમ કે ભગવાને મોકલેલું હતું એટલે ઋષિએ સંન્યાસ લીધા પછી પણ કદમ દેવહૂતિ પાસે રહેલું. અને જો કદમ યોગથી ભોગ માટે ન કરતો તો એ જતું રહે. એટલે આ રીતે સમજાય છે અહીંયા. હવે આગળ, કરદમે પોતાના સ્વરૂપના 9 વિભાગો કરીને દેવહૂતિમાં ગર્ભાધાન કેમ કર્યું? શ્લોક 47મો. એવો પ્રશ્ન થાય તો જાણવું કે પોતાની કાયાના 9 વિભાગો કરી, પોતાના 9 સ્વરૂપો કરી, જુદા જુદા સ્વરૂપથી ગર્ભાધાન કર્યું. ભવિષ્યમાં સંતાનોમાં પરસ્પર વિવાહ થઈ શકે તે માટે
જુદી જુદી પરંપરા ગોત્ર થયેલ એમ જણાવવા તેને તે પ્રમાણે ગર્ભાધાન કરેલ. આ સૃષ્ટિ ગુણવાળી જ છે, તેથી 9 વિભાગો કરેલા. ગુણથી પર સૃષ્ટિ તો ભગવદ્રૂપ છે, તેથી ગુણવાળી સૃષ્ટિ હોવાથી કાયાના વિભાગ કરી જુદા જુદા 9 પ્રકારે ગર્ભાધાન કર્યું. હવે અહીંયા આપણે શ્લોક આગળ પારાયણ કર્યું, હમણાં જોઈ ગયા કે કર્દમ ઋષિએ પોતાના સ્વરૂપના 9 વિભાગો કર્યા અને દેવહૂતિમાં ગર્ભાધાન કર્યું. તો એ કેવી રીતે કર્યું? તો એ જાણવું કે એમણે કર્દમ ઋષિએ પોતાની કાયાના 9 વિભાગો કર્યા અને પોતાના 9 સ્વરૂપો કર્યા અને અલગ અલગ સ્વરૂપથી ગર્ભાધાન કર્યું. તો આવું કરવાનું કારણ શું? તો કે આ હવે એક જ ઋષિને ત્યાં બધા પ્રગટ થાય છે, તો પછી પરસ્પર ભાઈ બહેન એક જ ગોત્ર થવાય, તો એ ન થાય એટલા માટે સ્વરૂપ અલગ અલગ કર્યા. વ્યક્તિ ઋષિ તો એક જ છે, પણ એમને કાયા એક જ છે, એના કાયાના 9 વિભાગ કરી અને એમણે અલગ અલગ સ્વરૂપથી ગર્ભાધાન કર્યું, એટલે એની મતલબ પરંપરા કે ગોત્ર અલગ અલગ થાય અને એ રીતે એટલા એ પર્પઝથી એને આ પ્રમાણે ગર્ભાધાન કર્યું હતું. ને 9 વિભાગ કેમ કર્યા? તો કે સૃષ્ટિ ગુણવાળી છે, એટલે અહીંયા જે આપણે હવે જોયું કે આ ગુણવાળી સૃષ્ટિ છે, એટલે 3 ગુણોના ત્રિગુણ એટલે 9. તો એ 9 ગુણવાળીને કારણે 9 વિભાગો કરેલા, એટલા માટે અહીંયા 9 કન્યાઓ પ્રગટ થઈ બતાવશે. એટલા માટે આ જે કર્દમ ઋષિ છે એને 9 પ્રકારથી ગર્ભાધાન કર્યું, 9 સ્વરૂપો કરી અલગ અલગ સ્વરૂપથી ગર્ભાધાન કર્યું. હવે આગળ એમ કરવામાં દેવહૂતિ સહમત કેમ થઈ એવો પ્રશ્ન થાય તો જાણવું કે તેના તે સ્વરૂપો એક સરખા હોવાથી દેવહૂતિને તે જાણવામાં ન આવવાથી કાંઈ વિઘ્ન થયું નહીં. તેથી જ સંતાનો દોષ વિનાના પણ થયા અને વિધિના સિંચનનું ફળ તો જુદું જુદું જ થયું. એટલે કે આ રીતે 9 સ્વરૂપોથી તમે કહી રહ્યા છો તો દેવહૂતિ કેવી રીતે સહમત થાય? પ્રતિવ્રતા સ્ત્રી રીતે સહમત થાય? તો જાણવું કે તેના તે સ્વરૂપો એક સરખા હોવાથી, એટલે ઋષિ કર્દમ તો એક જ છે, એના સ્વરૂપો એક સરખા હોવાથી દેવહૂતિને તે જાણવામાં ન આવ્યું, એટલે કઈ વિઘ્ન ન થયું. અને એટલા માટે જે એક જ સ્વરૂપે છે એટલા માટે જેના જે સંતાનો થયા એ પણ દોષ વિનાના થયા. કેમ કે ઋષિ તો એક જ છે, વ્યક્તિ એક જ છે અને એના વીર્યના સિંચનનું ફળ અલગ અલગ થયું ને એને કારણે અલગ અલગ પરંપરા ગોત્ર થયા. હવે આગળ વીર્યનું સિંચન જુદું જુદું થવા છતાં દેવહૂતિને તેની ખબર કેમ ન પડી એવો પ્રશ્ન થાય તો જાણવું કે વીર્યનું સિંચન એક પછી એક તરત જ થયું અને તેમની વચ્ચેનો કાલ ઘણો સૂક્ષ્મ એટલે કે અલ્પ હોવાથી દેવહૂતિ તે જુદું જુદું થયાનું જાણી શકી નહીં. એટલે સતપત્ર વેદ ન્યાયથી જેમ આપણે જાણીએ છીએ કે એક જ ક્ષણમાં આ બધું એકસાથે થઈ જાય તો ધ્યાન નથી આવતું, સમય એટલો શોર્ટ હોય કે કોઈના ધ્યાનમાં ના આવે. તો એવી રીતે અહીંયા પણ એનું દેવહૂતિને ખબર ન પડી, કેમ કે એ એક પછી એક તરફ જ થયું ને એની વચ્ચેનો કાલ બહુ જ સૂક્ષ્મ હતો, એટલે દેવહૂતિએ અલગ અલગ થયાનું જાણી શકી નહીં. હવે આગળ મૈથુન ધર્મથી જ સૃષ્ટિ ઉત્પન્ન થવું એવી ભગવાનની ઈચ્છા હતી, તેથી મરીચી વગેરેને પત્નીઓની જરૂર હોવાથી વિવાહ કરવાની ઈચ્છા હતી. તેમજ સ્ત્રી દેવહૂતિને પણ ઘણા સંતાનો પોતાને થાય એવી ઈચ્છા હતી. વળી કર્દમે પણ એવો કરાર કરેલ કે મારું પોતાનું આત્મનઃ તેજ તે ધારણ કરે ત્યાં સુધી હું તેની સાથે વ્યવહાર કરી પછી સંન્યાસ લઈશ, અને તે પ્રતિજ્ઞા પણ તેને પાડવી જોઈએ. મરીચી વગેરેને પત્નીઓ પ્રાપ્ત થાય, દેવહૂતિને ઘણા સંતાનોની ઈચ્છા પૂર્ણ થાય અને પોતાની પ્રતિજ્ઞા પણ સચવાય, એ પ્રયોજનોથી કર્દમે પોતાની કાયાના 9 વિભાગો કરી જુદા જુદા 9 પ્રકારે ગર્ભાધાન કર્યું. હવે અહીંયા પ્રયોજન બતાવી રહ્યા છે કે કેમ પોતાની કાયાના 9 વિભાગ કરીને 9 પ્રકારે ગર્ભાધાન કર્યું. તો કે પહેલા તો ભગવાનની એવી ઈચ્છા હતી કે આ મૈથુનની સૃષ્ટિ ઉત્પન્ન થાય. મરીચી વગેરે ઋષિઓને પણ પત્નીની જરૂર હતી, એટલે વિવાહ કરવાની ઈચ્છા હતી, એટલે પત્નીની જરૂર હતી, એટલે એમને પત્ની માટે પુત્રી મતલબ પત્ની માટે સૃષ્ટિ કરવી પડે. અને દેવહૂતિને પણ ઘણા સંતાનો થાય એવી ઈચ્છા હતી ને કર્દમે તો એવું જ કરેલું કે એક વખત મારું મતલબ તેજ ધારણ કરે ત્યાં સુધી એની સાથે એક વખત વ્યવહાર કરીશ એમ. તો આ એની પણ પ્રતિજ્ઞા પૂર્ણ થાય એટલા માટે મરીચી કર્દમ ઋષિએ આ રીતે પોતાની કાયના 9 વિભાગ કરી અને 9 પ્રકારે ગર્ભાધાન કર્યું. હવે આગળ એમ હોય તો પણ કર્દમની પોતાની પ્રતિજ્ઞા સચવાય નહીં, કારણ કે તેણે દેવહૂતિમાં મૂકેલ તેજ વીર્ય એક ન હતું. ઉલટું ઘણા પુરુષનો સંબંધ થવાથી તેમ કરવાથી તેને પોતાને અને તેની સ્ત્રી દેવહૂતિને દોષરી લાગે એવો વિચાર ન કરવો, કારણ કે આત્મનઃ મેં
મારા આત્મા અહંકારનું તેજ ધારણ કર, એવી તેની પ્રતિજ્ઞા હોવાથી અહીં અહંકારનું સ્વરૂપ જણાવવું જોઈએ. અને તે 3 ગુણોવાળો હોવાથી તેના 9 સ્વરૂપો થાય છે. વળી આ સાંખ્ય પ્રકરણ છે. આત્મનઃ શબ્દમાં જાતિ ધ્યાનમાં લઈ એક વચનનો પ્રયોગ કરેલો છે અને તે વચન પ્રતિજ્ઞા પણ મનુ વગેરેના ચિત્તની પરીક્ષા કરવા જ કહેલું હોવાથી તે પણ યોગ્ય જ હતું. હવે એક પૂર્વ પક્ષ આવી રહ્યો છે કે કોઈ એમ વિચારે કે આવું હોય 9 પ્રકારે 9 ભાગ કરીને 9 પ્રકારે ગર્ભાધાન કર્યું તો પણ કરદમની જે પ્રતિજ્ઞા હતી તો પૂર્ણ ન થઈ, કેમ કે એને જે દેવહૂતિમાં જે વીર્ય મૂક્યું તો એ એક નહોતું ને એનું ઉલટું કહી રહ્યા છે કે એને ઘણા પુરુષો સંબંધ થવાથી દોષ લાગે. તો મહાપ્રભુજી કહી રહ્યા છે કે એવો વિચાર નહીં કરવાનો, કારણ કે આપણે આગળ અધ્યાય 19માં શ્લોકમાં ત્યાં એમ કહ્યું કે જોઈ લઉં છે 22માં અધ્યાયમાં 19નો શ્લોક. જ્યાં સુધી પેજ નંબર 279 ઉપર જ્યાં સુધી તેના આત્મરૂપનું મારું તેજ આ પતિવ્રતા ધારણ કરે ત્યાં સુધીના નિયમથી આનો સ્વીકાર કરીશ. પછી શુક્લ નારાયણે કહેલા સંન્યાસમાં જે મુખ્ય છે તે હિંસા રહિત ધર્મનો હું ઘણો આદર કરીશ. તો અહીંયા જે એનું આત્મરૂપનું મારું તેજ આ પતિવ્રતા ધારણ કરે, તો એ જે આત્માનું જે તેજ ધારણ કરવાનું કહ્યું છે તો એ જે આત્મા શબ્દ કે જે અહંકાર શબ્દ છે ને એને મહાપ્રભુજી અહીંયા એનું સમજાવી રહ્યા છે કે ત્યાં એ જે કેવા જે શબ્દ કયો છે એનું તાત્પર્ય શું હતું. તો એનું તાત્પર્ય અહીંયા સમજાઈ રહ્યું છે કે એ જે અહંકાર છે ને એ 3 ગુણ વાળો, એટલે સત્વરજતમ એ 3 ગુણ વાળો અને એના પાછા 9 સ્વરૂપો થાય. એટલે ત્યાં કયું શબ્દ વાપર્યો છે એક અહંકાર, પણ એ આપણે જેમ દ્વિગુજરાતીમાં નવરાત્રી તો રાત્રિનો સમૂહ એ રીતે આપણે કહીએ, અહીંયા અહંકાર એક, પણ એક અહંકારમાં પાછા એમાં 9 આવી ગયા ગુણો. તો એ રીતે એ 9 ગુણ વાળો હોય તેના 9 સ્વરૂપો થાય છે. એને પછી આ જે કહ્યું છે કે સાંખ્ય પ્રકરણ છે, એટલે જેમ આપણે 28 તત્વ ઇઝ ઇક્વલ ટુ સૃષ્ટિ જેમ કહીએ બ્રહ્મ, તો એ ઇઝ ઇક્વલ ટુ 28 તત્વ એક, તેવી રીતે આત્મનઃ, તો એ આત્મનઃ શબ્દમાં આ 9 ગુણ આવી ગયા. એ રીતે મને સમજાય છે. જે અહીંયા મારું ખોટું હોય તો જે આપ કરેક્ટ કરજો. ને અહીંયા જે પણ એ એક વચનનો પ્રયોગ કર્યો એ મનુ વગેરેના ચિત્તની પરીક્ષા કરવા છે, કેમ કે નહીં તો કોઈ પિતા હા ના પાડે, પણ કેમ કે મનુરાજા પણ સમજતા હતા એટલે મનુરાજાએ પણ એમની જે કહેલું એ કદમ ઋષિએ એનો સ્વીકાર કરી અને એમણે દેવહૂતિને એમની સાથે વિવાહ કરાવ્યા. હવે આગળ, આવી શક્તિવાળા કરદમ યોગથી દેહ તજે તો પણ મુક્ત થવાનો સંભવ હોવાથી તે વનમાં શા માટે ગયા? 24 મધ્યમાં 41 આવશે શ્લોક. એવો પ્રશ્ન થાય તો જાણવું કે સ્ત્રી દેવહૂતિને સંસારમાં વૈરાગ્ય થાય તે માટે તે વનમાં ગયા. વાસ્તવિક રીતે યોગમાં પણ ઘરનો ત્યાગ કરવાની જરૂર છે. ઘરનો ત્યાગ કરવાથી અર્ધ મુક્તિ થાય છે ને પછી અર્ધ મોક્ષ બાકી રહે તે માટે દેહના અને અંતઃકરણના ભેદથી 2 પ્રકારે પ્રપંચનો ત્યાગ કરે ત્યારે જ મુક્તિ થાય છે. એવું સાંખ્યનું અને યોગનું તાત્પર્ય છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે હવે કરદમ ઋષિ છે તો શક્તિવાળા, સામર્થ્ય વાળા છે, તો એ દેહ તજે તો પણ એને મુક્ત થવાનો સંભવ છે, તો એને વનમાં જવાનું સંન્યાસ લેવાની શું જરૂર હતી? તો કહી રહ્યા છે કે જો એ જાય તો દેવહૂતિને પણ સંસારમાં વૈરાગ્ય થાય, એટલા માટે એ વનમાં ગયા. અને યોગમાં પણ માનસિક ત્યાગ કરવાનું તો કહ્યું જ છે ને, એટલે યોગમાં પણ ઘરનો ત્યાગ કરવાની જરૂર છે. એટલે આગળ કહી રહ્યા છે ઘરનો ત્યાગ કરે તો અર્ધ મુક્તિ થઈ જાય, કેમ કે ઘરમાં રહીને તો માનસિક ત્યાગ કરવું થોડું અઘરું બી પડે, એટલે ઘરનો ત્યાગ કરે તો અર્ધ મુક્તિ થઈ જાય. અને બીજી અર્ધ મુક્તિ માટે દેહના અને અંતઃકરણના પ્રપંચનો ત્યાગ કરે ત્યારે જે આ સંઘાત છે એનો ત્યાગ કરે ત્યારે મુક્તિ પ્રાપ્ત થાય છે. એવું સાંખ્ય અને યોગનું તાત્પર્ય છે. હવે આગળ કહી રહ્યા છે કે ભગવાન માર્ગમાં તો આથી જુદો જ પ્રકાર છે, કારણ કે તેમાં ભગવાનનો આધાર હોય છે. ભગવાન માર્ગમાં જે પ્રકારે ભગવાન પોતે જ ફલરૂપ થાય છે તે ટીકા શ્રી સુબોધિનીમાં જણાવેલ છે. એટલે ભગવાન માર્ગ છે, આ સાંખ્ય અને યોગનું કહ્યું છે, પણ ભગવાન માર્ગ છે એમાં આનાથી અલગ પ્રકાર છે. એમાં તો ભગવાન પોતે જ ફલરૂપ થાય છે. ભગવાન જે પ્રકારે ભગવાન ફલરૂપ થાય એની ટીકા સુબોધિનીમાં જણાવેલી છે. આગળ આવશે કે જ્યાં ભાગવત પ્રકરણ પૂર્ણ થયો. હવે કારિકા લઉં છે. હા કરો. હા, હવે અધ્યાય 23 પેજ
પેજ નંબર 293 કર્દમસ્ય હિ પુરુષોત્તમ સહસ્ત્ર નામ અમે જે 3 પુરુષોત્તમ સહસ્ત્ર નામ આવી રહ્યા છે એટલે જે દેવહૂત્ય કિલાસદહ એ બંને અધ્યાયમાં આવે છે 22માં પણ આવશે અને 23માં પણ આવશે 22માં એને અર્થ પ્રાપ્ત થયા એ રીતે અને 23માં એ અર્થનો એમણે ભોગ કર્યો એટલે એમાં પણ બંનેમાં મને લાગી રહ્યું છે અને બીજું શુક્લ નારાયણ એમાં શુદ્ધ સત્વ ગુણમય નારાયણ અને પછી સત્યકાલ ધર્મ પ્રવર્તક એટલે યથાર્થ કાલ સંબંધી ધર્મને પ્રવૃત્ત કરનાર આ બે નામ તો આવે છે ને પેલું બંને અધ્યાયમાં આવતું એવું સમજાય છે હવે આગળ અધ્યાય 23 ની કારિકા પેલી કર્દમસ્ય હિ કામોત્ર સ્વીકૃત્વાત તદ ઈચ્છયા 23 અધ્યાયે વૈરાગ્ય અવધિ ઉચ્યતે. કર્દમે તેની ઈચ્છાથી કામનો સ્વીકાર કરેલો હોવાથી અહીં 23મા અધ્યાયમાં તેને વૈરાગ્ય થયો ત્યાં સુધીના તેમનું કામનું વર્ણન કરેલું છે. એટલે કર્દમ ઋષિ એમાં એને 1 નંબરની ફૂટનોટ છે કે પહેલાની પેઠે અવસરત સંગતિ છે એમ આ પહેલી 2 કારિકાઓથી જણાવેલી છે. એટલે આગળના અધ્યાયમાં આપણે જોયું કે કર્દમ ઋષિએ અર્થ પ્રાપ્તિ થઈ અને અહીંયા કામનો ત્યાં અર્થનો સ્વીકાર કરેલો અહીંયા કામનો સ્વીકાર કરેલો હોવાથી ને આ કામ ક્યાં સુધી સ્વીકારેલું છે કે જ્યાં સુધી વૈરાગ્ય થાય ત્યાં સુધી એ કામનો સ્વીકાર કરેલો છે એનું વર્ણન અહીં છે. કારિકા 2 ભગવદ ભોગ સૃષ્ટો હિ પૂર્વમાત્રા નિરૂપિતાઃ તદ્ગ્રાહકાણી ઇન્દ્રિયાણી નિરૂપ્યન્તે અધુના સ્ફુટમ. ભગવાનના ભોગની સૃષ્ટિમાં ઉપર ગયા અધ્યાયમાં એટલે કે 22મા અધ્યાયમાં તન્માત્રાઓનું નિરૂપણ કર્યું. હવે આ અધ્યાયમાં તેમને ગ્રહણ કરનારી ઇન્દ્રિયોનું સ્પષ્ટ નિરૂપણ થાય છે. તન્માત્રાનું નિરૂપણ કર્યું એના પર 2 નંબરની ફૂટનોટ છે કે ભગવાનના વચન, કર્દમના વચન અને મનુના ધર્મોથી દેવહૂતિની સંસ્કારવાળી માત્રાઓનું નિરૂપણ કર્યું અને ભગવાનના દર્શન, તપ વગેરેથી કર્દમની સંસ્કારવાળી માત્રાઓનું નિરૂપણ કર્યું. એટલે આપણે આગળના અધ્યાયમાં જોયું કે જે ભગવાને ભોગ માટે જે વિષયો બનાવ્યા હતા એનું વર્ણન કર્યું હતું અને હવે અહીં આ 23મા અધ્યાયમાં એ વિષયોનો અનુભવ કરનારી ઇન્દ્રિયો છે એનું વર્ણન આ શ્લોકમાં આવશે, આ અધ્યાયમાં આવશે. હવે કારિકા 3 ભગવત્કૃત ભોગો હિ ન અલ્પસત્વેન ભુજ્યતે અતઃ તસ્યા યોગ્યતાयै પતિ સેવા નિરૂપ્યતે. ભગવાને રચેલો ભોગ થોડા સત્વવાળાથી ભોગવી શકાતો નથી, તેથી તે દેવહૂતિ એવો ભોગ કરવા યોગ્ય થાય તે માટે પતિ સેવાનું નિરૂપણ કરેલું છે. હવે અહીંયા એમ કહી રહ્યા છે કે જે દેવહૂતિ જે છે એ અત્યંત સમર્પણથી કર્દમ ઋષિની સેવા કરેલી અને એ સેવાથી એમનું અંતઃકરણ શુદ્ધ થયું અને સાત્વિક થયું અને ત્યાર પછી તેઓ દિવ્ય અલૌકિક ભોગને ભોગવવા સમર્થ થયા. કેમ કે જેનામાં સત્વ થોડું હોય એ આ જે અલૌકિક ભોગ હોય એ ભોગવી ન શકે. જે દેવહૂતિને જે પ્રાપ્ત થયા હતા અલૌકિક ભોગો એ ભોગવી શક્યા કેમ કે એમણે સમર્પણથી કર્દમ ઋષિની ભક્તિ કરેલી, સેવા કરેલી એ કહી રહ્યા છે. હવે કારિકા 4 તતઃ પ્રસાદો વિજ્ઞપ્તિ ભોગ્ય સાધન નિર્મિત અંતઃસ્થિત હરેજ્ઞપ્ત્યા તથાત્વ જ્ઞાપનમ તથા. ત્યાર પછી કર્દમની પ્રસન્નતા, દેવહૂતિની વિજ્ઞપ્તિ, કર્દમની અંદર રહેલા હરિની બુદ્ધિથી ભોગ કરવા યોગ્ય સાધનોનું નિર્માણ અને તેવું હોવાનું જણાવવાનું. એટલે હવે અત્યારે આધ્યાયમાં કર્દમ ઋષિ જે પ્રસન્ન થાય છે તો દેવહૂતિએ કર્દમ ઋષિ પાસે કર્દમ ઋષિની બહુ જ સેવા કરેલી એનાથી કર્દમ ઋષિ પ્રસન્ન થયા એ આવશે. પછી દેવહૂતિની વિજ્ઞપ્તિમાં દેવહૂતિએ કર્દમ ઋષિ પાસે ઈચ્છા વ્યક્ત કરી કે લગ્નનો હેતુ પૂર્ણ થવો જોઈએ એ આવશે. પછી કર્દમની અંદર રહેલા હરિની બુદ્ધિથી ભોગ કરવા યોગ્ય સાધનોનું નિર્માણ, એમાં કર્દમની અંદર રહેલા જે ભગવાન છે એની બુદ્ધિ, ભગવાનની બુદ્ધિથી ભોગ કરવા યોગ્ય દિવ્ય સાધનો જે છે પેલા અપ્સરાઓ એ બધા જે નિર્માણ થયા એ સર્જન થયું એ અને તેવું હોવાનું જણાવવાનું. તેવું હોવાનું જણાવવામાં ફૂટનોટ નંબર 3 છે કે તેવું હોવાનું એટલે ભગવાને ભોગ ઉત્પન્ન કરેલા હોવાનું. એટલે કે આ જે બધા સાધનો છે એ ઋષિએ યોગ બળથી પ્રાપ્ત કરેલા ન હતા પરંતુ ભગવાને જ ભોગ માટે તે ઉત્પન્ન કરેલા. હવે કારિકા 5 ભોગો નાના વિધશ્ચૈવ સર્વભાવેન ચૈવ હિ ભાર્યેચ્છયા કનયકાનામ જનનમ ચાપી વર્ણયતે વૈરાગ્યમ ઉભયશ્ચ
એવ કામઃ તેન એવ પૂર્યતે. તેમજ વળી જાત જાતનો સંપૂર્ણ પ્રકારથી ભોગ અને વળી પત્નીની ઈચ્છાથી કન્યાઓના જન્મ વર્ણવેલ છે. તેમજ બંનેનો વૈરાગ્ય વર્ણવેલ છે. કામ તે વૈરાગ્યથી જ પૂર્ણ થાય છે. એટલે અહીંયા કદમ ઋષિ અને દેવહૂતિ જે જાત જાતના ભોગ ભોગવ્યા એ, અને દેવહૂતિની ઈચ્છાથી જ નવકન્યાનો જન્મ થયો એ, અને પછી અંતમાં બંનેનો વૈરાગ્ય કામ પુરુષાર્થ સિદ્ધ કરાવીને એમને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. એ અહીંયા આ ધ્યેયનું નિરૂપણ છે. જે કારિકા અહીંયા પૂર્ણ થઈ. હવે શ્લોક લઈ લો, જે મારે શ્લોક પેલો કરવાનો છે. હા, લઈ લે. હા, ઉત્થાનિકા. તે પૈકી આરંભમાં નીચેના શ્લોકથી આરંભી તેણે કરેલી પત્ની સેવા કહે છે. એટલે શરૂઆતમાં શ્લોક પહેલામાં દેવહૂતિએ જે એના પતિ કદમ ઋષિની સેવા કરી એ કહે છે. મૈત્રેય ઉવાચ પિતૃભ્યામ પ્રસ્થિતે સાધ્વી પતિમ ઇંગિત કોવિદા નિત્યમ પરચરત પ્રીત્યા ભવાનીવ ભવમ પ્રભુમ. શ્લોકાર્થ. માતા પિતા ગયા ત્યારે ચેષ્ટાથી અભિપ્રાય જાણવામાં પંડિત સાધ્વીએ જેમ ભવાનીએ પ્રભુ શંકરની સેવા કરી હતી તેમ પતિની પ્રેમથી સદા સેવા કરવા માંડી. સુબોધરીજી. માતા પિતા નીકળી ગયા ત્યારે દુઃખી થયેલી હોવા છતાં સતીએ ખેદ ન કરતા પતિની સેવા કરવા માંડી. પતિનો સંબંધ થયો ત્યાં સુધી જ માતા પિતાનો તેને સંબંધ હતો, કારણ કે તે સાધ્વી હતી. હવે એમ કહી રહ્યા છે કે મનુરાજ અને શત્રુપાએ જોઈ ગયા આપણે આગળના અધ્યાયમાં કે મનુરાજ અને શત્રુપાએ પોતાના શહેર જવા નીકળી ગયા. પછી તેઓના વિરહને કારણે દુઃખી થયેલા છતાં સતી ધર્મનિષ્ઠ સદાચારવાળા દેવહૂતિજીએ ખેદ ન કરતા પતિની સેવા કરવા લાગ્યા. અને જે પતિવ્રતા સ્ત્રી હોય એના માટે માતા પિતાનો સંબંધ લગ્ન થાય ત્યાં સુધી જ રહે છે, કેમ કે ત્યાર પછી તેનો મુખ્ય સંબંધ મુખ્ય કર્તવ્ય એ ગૃહસ્થ ધર્મ પતિ સાથે જ જોડાય છે. તેથી દેવહૂતિજી તેના માતા પિતાના વિદાય પછી સંપૂર્ણપણે પતિ સેવામાં તત્પર થયા. હવે આગળ સુબોધજીમાં પતિવ્રતાનો તે જ ધર્મ છે, જે પતિને રુચે તે જ સેવા, અને ઉત્તમ પુરુષ બોલતા નહીં હોવાથી તેની રુચિ તેની ચેષ્ટાથી જ જાણવી જોઈએ. ચેષ્ટાથી અભિપ્રાય જાણવા પંડિત વિશેષણથી એમ કહેલું છે કે તે રુચિનું જ્ઞાન તેને પાતિવ્રત્યથી જ થયું. ચેષ્ટાથી જણાતો અભિપ્રાય જાણવામાં તે ગોવિંદા એટલે કે પંડિત હતી. આજે પ્રથમ આપણે જે પેલું ચરણ છે એમાં જે પતિમ ઇંગિત કોવિદા એ જે પદ છે એને સમજાવતા કહી રહ્યા છે કે સેવા એ કહેવાય કે જે પતિને ગમતી હોય, એમને રૂચે. ને જે મહાન પુરુષ હોય ને એ ઘણી વખત પોતાની ઈચ્છા કે પસંદગી સ્પષ્ટ રીતે કહેતા નથી, એટલે એમના હાવભાવ, સંકેત અને વર્તન પરથી તેમની ઈચ્છા સમજી લેવી જોઈએ. દેવહૂતિજી પણ એવા હતા કે કદમ ઋષિ કંઈક કહે એ પહેલા જ એમના મનના ભાવ, એમની જરૂરિયાત, ઈચ્છા સમજી લેતા. ને આવી સમજ અને કુશળતા એને પતિવ્રતાના ધર્મના પ્રભાવથી જ પ્રાપ્ત થઈ હતી. એટલે અહીંયા જે કહ્યું કે રુચિનું જ્ઞાન પાતિવ્રત્યથી જ થયું હતું, એટલે કેમ કે આવી પતિવ્રતા છે એટલે જ એમને આવી રુચિ કે એમને ન કે કદમ ઋષિ તો પણ એ સમજી જતા હતા, એ એમને કારણે એમના પ્રભાવથી જ પ્રાપ્ત થઈ હતી. એટલે એમની સેવા માત્ર બહારથી કરેલી ન હતી, પરંતુ પ્રેમ, આદર અને પતિના મનના ભાવને સમજીને કરેલી હતી. ને આ કુશળતા એમને લાંબા સમય એમને જે સેવા કરતા એને કારણે એમને પ્રાપ્ત થઈ હતી. હવે આગળ આવશે સુબોધજીમાં આગળ. લાંબા સમય સુધીના પ્રેમ સાથે ચાલુ રહેલી સેવા ફળ આપનારી થાય છે. એટલે અત્યારે એ જે કદમ ઋષિના ચેષ્ટાથી સમજી તો કેમ કે લાંબા સમયથી એમની સેવા ચાલુ હતી, એટલે કોઈ પણ સાથે આપણે લાંબો સમય રહીએ તો આપણે એ ન બોલે તો પણ એમના આપણે સમજી જઈએ એના હાવભાવ. એ રીતે જ અહીંયા પણ કેમ કે દેવહૂતિજીએ ઘણા લાંબા સમય સુધી એમની સેવા ચાલુ રાખેલી એટલે એ સેવા ફળ આપનારી થઈ. તે અર્થ પ્રેમથી સદા સેવા કરવા માંડી શબ્દોથી કહેલો છે. જે ઉત્તરાર્ધમાં જે નિત્યમ પર્યચરત પ્રીત્યા એ જે કહી રહ્યા છે એને કહી રહ્યા છે. સદા એટલે લાંબા સમય સુધી ચાલુ રહેતી, અને પ્રીતિ એટલે કે પ્રેમ અને આદર જેની સેવા કરવામાં આવે તેને વશ કરવાના સાધન છે. એટલે અહીંયા એવું કહે છે કે
આજે એમને કુશળતા મળી હતી, લાંબા સમયની સેવાને કારણે મળી હતી ને એનો કઈ પ્રેમથી, નિત્ય એટલે લાંબા સમય સુધી અવિરત રીતે, ને પ્રીતિ એટલે આદરથી અને સ્નેહથી સેવામાં તત્પર રહેતા હતા. એને કારણે એ કદમ ઋષિની આટલી સુંદર સેવા કરી શકતા કે એમની ઈચ્છા ને તરત માન આપીને એ પ્રમાણે જ તત્પર રહેતા એમની સેવામાં. હવે આગળ, સેવા નિષ્કામ કામનાવાળી અને આવશ્યક હોવાનું દ્રષ્ટાંત જેમ ભવાનીએ શંકરની સેવા કરી હતી તેમ શબ્દોથી કહેલું છે. જે ઉત્તરાર્ધમાં જે પદ છે ભવાની વ ભવમ પ્રભુ, તો એમાં દ્રષ્ટાંત આપી રહ્યા છે કે જે સેવા છે નિષ્કામ કામનાવાળી અને આવશ્યક પણ છે. તો એના માટે એક્ઝામ્પલ આપે છે શંકર પાર્વતીજી કે જે ભવાની એટલે પાર્વતીજી છે એને શંકરની સેવા કરી હતી તેમ શબ્દોથી કહ્યું છે. વિવાહ પહેલા પાર્વતીએ પ્રભુ તરીકે જ શંકરની સેવા કરેલી. માત્ર મનથી અને પૂર્વના સંસ્કારથી તે જાણતી હતી કે આ મારા પતિ છે. તેની પેઠે આ દેવહૂતિ પણ સંબંધ કર્યા વિના અને ઈચ્છવા યોગ્ય અલંકાર વગેરેની કામના વિના સેવા કરવી જરૂરી હોવાથી જ સેવા કરવા લાગી, એવો અર્થ છે. એટલે આપણે આજે દક્ષની પુત્રી જે સતી છે એ પછી બીજા જન્મમાં એને પાર્વતી તરીકે પ્રગટ થયા, તો એ મનથી જ શંકર ભગવાનને પ્રભુ માની અને એની સેવા વિવાહ પહેલાથી જ એની સેવા કરતા હતા. એવી રીતે આ દેવહૂતિજી છે એ દેવહૂતિજી પણ પતિની સેવા એ જ રીતે કોઈ પણ જાતની કામના વગર અને કોઈ પણ મતલબ એ નવવધુ હોય તો એ શ્રૃંગાર અલંકાર એ બધા કોઈ જાતની કામના વગર પતિ પાસેથી કોઈ પણ જાતની અપેક્ષા વગર સેવા કરવી જરૂરી હોવાથી જ, એટલે સેવા કરવી આવી રીતે નિષ્કામ સેવા કરવી એ જરૂરી છે. એ જરૂરી હોવાથી જ એ સેવા કરતા હતા. એટલે એ દેવહૂતિજી પણ રાજકુમારી હતા અને છતાંય એને જેમ આપણે આગળ જોઈ ગયા કે નારદ મુનિ પાસેથી કદમ ઋષિના ગુણો સાંભળીને એમણે પતિ તરીકે માની લીધેલા અને લગ્ન પછી ભોગ વિલાસ, શણગાર કે સ્વાર્થ માટે નહીં, ભૌતિક સુખ માટે નહીં, પરંતુ પતિ સેવાને પોતાનું કર્તવ્ય અને પ્રેમ માનીને નિષ્ઠાપૂર્વક સેવા કરતા. આ સેવા પાછળ એમનું કોઈ જ લૌકિક કામના ન હતી, પરંતુ કર્તવ્ય, આદર, પ્રેમ અને સમર્પણ જ એમનું કારણ હતું. અને પ્રભુની ઈચ્છાથી કે પ્રભુ પ્રેરણાથી જે આવી સુંદર સેવા કરી શક્યા કે જેને કારણે પછી આજે કદમ ઋષિ છે એ પ્રસન્ન થાય છે એમના પર. જે આ પહેલો શ્લોક અહીંયા પૂર્ણ થયું, મારું નિરૂપણ અહીંયા પૂર્ણ થયું. જે દંડવત પ્રણામ. સુંદર. કઈ હોય વિચારણી પંક્તિમાં આવે છે મધ્યથી, પતિનો સંબંધ થયો ત્યાં સુધી જ માતા પિતાનો તેને સંબંધ હતો, કારણ કે તે સાધ્વી હતી. એટલે સાધ્વી થી તો અહીંયા સાધુ સ્ત્રી જે કર્તવ્યનિષ્ઠ છે એટલું સ્પષ્ટ થાય છે. હવે એની પહેલા આવે છે કે ત્યાં સુધી જ માતા પિતાનો તેને સંબંધ હતો. તો આને કેવી રીતે, એટલે ધર્મ માર્ગમાં આપણે જેમ ચાલતા હોઈએ છીએ તો ક્યાંક કોઈક જાતના સંબંધ તો આજીવન રહે છે અને સાથે રહેવા વગેરેના સંબંધ ભલે નથી રહી જતા કે ખાવા પીવા વગેરેના. તો એવી રીતે ધર્મ માર્ગમાં સામાન્યતઃ અથવા લોકના હિસાબે, લોકાચારના હિસાબે આવા અમુક નિયમો જોવા મળે છે કે એવું લાગે કે માતા પિતાનો સંબંધ નથી હોતો કે જુદા રહેવાનો. પણ આ શૌચ વગેરે જે હોય છે એમાં તો આપણે એ જોવામાં આવે છે કે એ સંબંધો છે તો પછી જ આ શૌચ વગેરે લાગે છે. માતા પિતાના જે પત્ની હોય એના માતા પિતાના સ્નાન કે 1-2 દિવસનું જે પણ આ શૌચ હોય તો એ હિસાબે તો સંબંધ હશે જ. પણ હમણાં જેમ લોકમાં એક સાથે રહેવાનું ન હોય વગેરે વગેરે જે હોય એ જ રીતે અહીંયા તાત્પર્ય હશે કે કંઈક જુદું છે. તો અહીંયા પહેલે જ કહી દીધું છે ને કે માતા પિતૃભ્યામ પ્રસ્થાને કૃતે સતી દીના અપી સતી ખેદમ અકૃત્વા પતિમ પર્યચરત. માતા પિતાના વિયોગનો પ્રભાવ એની પતિની સેવામાં એને બાધારૂપ નથી થયો, કેમ કે એને એના મનમાં એ વાત સ્પષ્ટ છે કે ત્યાં હતી ત્યારે એ સગા હતા, હવે અહીંયા છું ત્યારે પતિ મારો સગો છે. એટલે એ અર્થમાં જ આને સમજવાનું છે
બીજું સ્નાન સૂતક ને એ બધું લેવાની જરૂર. એટલે ધર્મના સંબંધ તો બધા રહેશે ને, ધાર્મિક જે આપણે. કઈ કહેવાનું છે ભાનુબેન તમારે? હા જી શરદ બાબા પ્રણામ. આ અહીં જે છે કહ્યું ને કે લાંબા સમય સુધીના વચ્ચે સુબોધનીમાં વચ્ચે છે કે લાંબા સમય સુધીના પ્રેમ સાથે ચાલુ રહેલી સેવા ફળ આપનારી થાય છે. થયું આટલું પૂર્ણ વિરામ. હવે શું કે તે અર્થ પ્રેમથી સદા સેવા કરવા માંડી. અર્થ એટલે અહીં શું દેહ લેવું કે પ્રેમ લેવો? મને એટલે અર્થ એટલે ધન. તો એ ધન શું ધન દેહ છે સેવા કરવામાં, ધનરૂપ દેહ છે કે પ્રેમ છે એ મને સમજાયું નહીં. શરદ બાબા પ્રણામ. આગળ વાક્ય જે કહ્યું ને એવો અર્થ આ શબ્દથી નીકળે છે શ્લોકના. પ્રેમથી સદા સેવા કરવા માંડી, શબ્દનો અર્થ એની વાત. જી અહીં દેહ નથી લેવાનો ને, કે દેહથી સેવા કરીએ ને તો પ્રેમથી દેહ વડે પ્રેમથી સદા સેવા કરવા માંડી એવું પણ થઈ શકે છે. અને પ્રેમ રૂપી ધન થી સેવા કરવા માંડી એવું પણ હું સમજી. પછી જે બરોબર સ્પષ્ટ ના થયું, આપ શું આજ્ઞા કરી? પ્રીત્યા પર્યચરત આ મૂળમાં જે શબ્દ છે એનો એ અર્થ છે કે લાંબા સમય સુધીના પ્રેમ સાથે ચાલુ રહેલી સેવા ફળ આપનારી થાય છે. આ એનો તાત્પર્ય. જી જી એને હું અર્થમાં અટવાઈ ગયા. અર્થ શું? અર્થ એટલે શું? ઘણી વાર અર્થ એટલે દેહ બને છે ને, આપણો અર્થ દેહ છે એના વડે એવો ઘણી વાર આવો આવે છે. હા ભલે. હા શરદ બાબા પ્રણામ. હા જે દંડવત પ્રણામ. આમાં પુત્રીઓને શુદ્ધિ જે કહ્યું છે ને જે એ ના સમજાયું. ભાગવતમાં અમને વાંચ્યું ને કવરીબેન, રાજશ્રી પુત્રીઓની શુદ્ધિ. હા એટલે તપ શા માટે કર્યું? તો સંતાન પછી શુદ્ધ થાય એટલા માટે. જી 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 દંડવત પ્રણામ. આમાં પહેલી પંક્તિ આવે છે કે માતા પિતા નીકળી ગયા. આમાં થોડું સુગમતા થઈ શકે સારું, એમ કે આમાં અર્થબોધ નથી થતો. એટલે તો આના પહેલાના અધ્યાય સાથેનો છે ને સંબંધ. હા એટલે આમાં કંઈક કોષ્ટક કરીને કે કંઈક લખી દઈએ તો સારું પડે. માતા પિતા નીકળી ગયા એ તો એમ આગળના અધ્યાયનું અનુસંધાન હોય તો આ દુર્ગમ નથી, દુર્ગમ જ છે. પરણાવી અને મનુને એ લોકો ગયા પછી જે આ બન્યું છે એની આ બધી કથા આગળ ચાલી રહી છે. આગળ કોનું? મમતાબેનમાં છે. તમે અનમ્યુટ કરો ફોન તમારો. હા જે દંડવત પ્રણામ. હા હા કરીએ કથા. ચલો. હા આગળ કહ્યું કે પ્રેમથી સેવા કરવા માંડ્યા દેવહૂતિજી. તો હવે નીચેના શ્લોકમાં કહે છે કે સેવામાં દેવહૂતિના ગુણો અને દોષ ન હોવાનું 2 શ્લોકથી કહે છે. તે પૈકી ગુણો નીચેના શ્લોકથી કહે છે. એટલે જે સેવા કરતા હતા એમાં તેમના ગુણો અને દોષો ન હતા એ હવે નીચેના શ્લોકમાં કહે છે. એમાં આ બીજા 2 નંબરના શ્લોકમાં તેમના ગુણો કહે છે. એ જે સંભળાય છે ને? હા સંભળાય છે. વિશ્રંભેણ આત્મ શૌચેન ગૌરવેણ દમેન ચ શુશ્રૂષયા સૌહૃદયેન વાચા મધુરયા ચ ભોઃ. હે વિદુર, વિશ્વાસથી, અંતઃકરણની શુદ્ધિથી, ગૌરવથી અને ઇન્દ્રિયના નિગ્રહથી, સેવાથી, સૌહૃદયથી અને મધુર વાણીથી. સુબોધિનીજી. વિશ્રંભેણ એટલે કે આનાથી મારો સર્વ પુરુષાર્થ સિદ્ધ થશે એવા વિશ્વાસથી. આત્મનઃ એટલે દેહની અને અંતઃકરણની શૌચેન એટલે શુદ્ધિથી. કારણ કે ઉત્તમ પુરુષો શુદ્ધિથી જ પ્રસન્ન થાય છે. સર્વ ગુણોમાં વિશ્વાસ અંગ છે. આમાં જે બધા જે ગુણો છે એની અંદર વિશ્વાસ એ જ અંગ છે. ગૌરવ શબ્દથી એમ કહેલું છે કે
પુત્ર અને પિતાની સેવા કરાય તેમ સેવા કરતી ન હતી. એટલે કે જેવી રીતે પુત્રની ને પિતાની સેવા કરે એવી રીતે સેવા કરતા ન હતા, પણ દેવની પેઠે સેવા કરતા હતા, પણ દેવની જેમ સેવા કરતા હતા. ગૌરવ એટલે મહાત્મ્ય સાચવીને ઉત્તમ પ્રકારનું અપાતું માન, અને જેવું ગુરુને અપાય છે. એટલે ગૌરવ એટલે એમ છે કે જેવી રીતે મહાત્મ્ય સાચવીને અને ઉત્તમ પ્રકારનું જેવું માન અપાય છે એવું ગુરુને આપીને ગુરુને અપાય છે એવી રીતે સેવા કરતા હતા. દમઃ ઇન્દ્રિયોનો નિગ્રહ. ઇન્દ્રિય ચંચલ હોય ત્યારે સેવા ફળતી નથી. એ લોક અને વેદમાં પ્રસિદ્ધ છે. જેવી રીતે ઇન્દ્રિયો ચંચલ હોય તો સેવા ફળતી નથી એવી રીતે વેદમાં પ્રસિદ્ધ છે. સેવા એટલે ચરણ ચાપવા વગેરે અંદરના ભાગની સેવા. સૃહદ એટલે મિત્રનો ભાવ તે સૃહદ. છુપું રાખવા યોગ્ય છુપું રાખવું. ગુણો પ્રગટ કરવા વગેરે બધાએ મિત્રના ગુણોથી એવો અર્થ છે. અને મધુર વાણી ઉપર કહેલા બધાએ ગુણોના પ્રાણરૂપ છે. આ બધું જે કરતા હતા જે ઉપર કહેલું છે તે મધુર વાણીથી કહેલું છે. એ બધા ગુણો એમના પ્રાણરૂપ છે. કારણ કે અપ્રિય બોલનારીની તો તરત જ ત્યાગ કરો એ વાક્ય પ્રમાણે તેથી વિરુદ્ધ ગુણ ત્યાગ કરવાના કારણરૂપ છે. ચ અને શબ્દથી શાંતિ વગેરે બીજા ગુણો પણ કહેલા છે. ભો એટલે કે હે વિદુર, એ વિદુર સાવધાન રહે તે માટે માત્ર સંબોધન કરેલું છે. મૂળમાં જે ભો કહેલું છે એટલે જે વિદુરજી એ સાવધાન રહીને સાંભળે એ માટે માત્ર સંબોધન કરેલું છે. એ છે બીજો શ્લોક સંપૂર્ણ છે. કઈ વિચારણી કરો ભલે. હા જી. નીચેના શ્લોકથી દોષ ન હોવાનું કહે છે. હવે આ ત્રીજા શ્લોકથી એમાં દોષ ન હતા એવું કહે છે. વિસૃજ્ય કામમ દંભમ દ્વેષમ લોભમ અદમ મદમ અપ્રતદ્યોજ્યતા નિત્યમ તેજીયા સમતોષતસ. કામનો, દંભનો અને દ્વેષનો, લોભનો, પાપનો અને મદનો ત્યાગ કરી સદા સાવધાન અને ઉદ્યમી રહી તેણે ઘણા તેજસ્વી મુનિને પ્રસન્ન કર્યા. હવે સુબોધિનીજી, કામ વગેરે 6 દોષો અને વધારાના અપરાધ અને પાપનો ત્યાગ કર્યો. તે પૈકી 1 નંબર પહેલો કામ છે. કામ પૂર્ણ કરવા જ કામિનીનો આશ્રય કરે છે. માનમ અભિમાન એવો પાઠ હોય ત્યારે હું રાજાની પુત્રી છું એવું અભિમાન કામને ઠેકાણે છે. એટલે કામ એટલે કે એમણે કામનો જેવી રીતે કામિની કામનો આશ્રય કરે એવી રીતે એમનો આશ્રય કર્યો ન હતો. પણ માનમ એટલે હું એમને એવું અભિમાન ન હતું કે હું રાજાની પુત્રી છું એટલે હું આ બધું કેવી રીતે કરું એવું એમને અભિમાન ન હતું. દંભ 2 નંબર દંભ એટલે કે દંભ એ લોભ રૂપ છે. ધન કીર્તિ વગેરેનો લોભ ન હોય તો દંભ ન કરે. અહીં તો તે કરદમનું સર્વ તેનું જ હોવાથી સાક્ષાત લોભ હોવાનું સંભવતું નથી. તેથી રાજપુત્રી તે કરદમની સમીપ અને તેણે સંન્યાસ લીધા પછી સેવામાં એક સરખી રહેવાનું સંભવતું ન હોવાથી દંભ કહેલો છે. એટલે કે જે રાજપુત્રી હતી તે સેવામાં એક સરખી રહેવાનું સંભવ ના હોય માટે દંભ એટલે કે ધન કીર્તિ વગેરેનો લોભ ન હોય તો દંભ ન કરે તે. ચ અને શબ્દથી અપરાધ ન હોવાનું કહેલું છે. 4 દ્વેષ અદેખાય રૂપ છે. અને 5 ક્રોધનો તેમાં સમાવેશ કરેલો છે. લોભ સ્પષ્ટ છે. પાપ અપરાધ રૂપ છે. મદ એટલે ગર્વ. એ પ્રમાણે 8 દોષ ન હોવાનું કહેલું છે. સાવધાન અને વળી ઉદ્યમી, સદાનો ઉદ્યમ અને ગફલતાનો અભાવ સેવાના અંદરના અંગ છે. આ બધા એનામાં જે બધા ગુણો દોષો ન હતા
એ પ્રમાણે કહે છે કે સાવધાન પણ હતી અને ઉદ્યમી હતી. કે શા માટે? કે તે સદાનો ઉદ્યમ, હંમેશા પણ એ કોઈ પણ કામમાં ગફલતા નથી કરતી. એ બધા અંદરના અંગો છે. એમ કરવાથી જે પરિણામ થયું તે ઘણા તેજસ્વીને પ્રસન્ન કર્યા. આ બધું કરવાથી શું પરિણામ થયું? તો જે તેજસ્વી કર્દમ ઋષિ હતા તેમણે પ્રસન્ન કર્યા. ઘણા તેજસ્વી સમીપ ન જઈ શકાય તેવાને પણ પ્રસન્ન કર્યા, એવો અર્થ છે. એટલા બધા એ તેજસ્વી હતા કે તેમની સમીપ પણ ન જઈ શકાય એવાને પણ દેવહૂતિજીએ પ્રસન્ન કર્યા. 3 નંબરનો શ્લોક પૂરો થયો છે. હા છે અહીંયા બીજા શ્લોકમાં સ્ટાર્ટિંગમાં સુબોધિનીમાં એવું કહ્યું કે વિશ્વાસથી, એટલે આનાથી મારો સર્વ પુરુષાર્થ સિદ્ધ થશે. એવી રીતે એમણે આ બધા ક્વોલિટીઝ, એમના ગુણો બતાવ્યા કે ગૌરવથી દમનો ઇન્દ્રિય નિગ્રહ કરીને કરી. અને પહેલી લાઈન 285 પેજ પર એવું કીધું કે સર્વ ગુણોમાં વિશ્વાસ અંગ છે. તો પ્રશ્ન એ થાય છે કે અત્યારે એવું આપણને ઉપરથી એવું લાગે કે થોડી સકામતાથી એમણે કરી સેવા, કારણ કે વિશ્વાસ અહીંયા કહ્યું ને સર્વ ગુણોમાં વિશ્વાસ અંગ છે. તો મને એવું પ્રતીત થયું વાંચતા વખતે કે થોડીક સકામતા એવી હતી કે મારો પુરુષાર્થ સિદ્ધ થશે. અને ઉપરના શ્લોકમાં એવું કહ્યું પહેલામાં કે કોઈ પણ એમની હતી નહીં કામના. તો આમાં સમજ ના પડી. કરો સમાધાન. જે એમનામાં સકામતા ન હતી, જેવી રીતે પુત્રની અને પિતાની સેવા કરાય એવી રીતે સેવા ના કરતા હતા, પણ દેવની એટલે કે ભગવાનની પેઠે એ સેવા કરતા હતા. એટલે એમનામાં સકામતા ન હતી એવું લાગી રહ્યું છે. હા, દેવની સેવા કરે છે એટલે બરાબર છે, મહાત્મ્ય જાણીને. પણ જેમ ધર્માર્થ કામ મોક્ષ એમના પુરુષાર્થ સિદ્ધ થશે એવો એમનો વિશ્વાસ હતો, એટલે એવું લાગે છે. નથી કરતા એવું તો પહેલા શ્લોકમાં કહી દીધું છે, પણ અહીંયા જે રીતે કહ્યું ને તો એવું લાગે છે કે બધા પુરુષાર્થ સિદ્ધ થાય એવી એમની કામના હતી. કારણ કે એમને જે આગળ તો જે આપ સમજાવો ને, મને તો ઓર કોઈને સમાધાન કરવું હોય તો અહીંયા કામના હોવી કે ન હોવી એનો અહીંયા મુદ્દો શા માટે ઉભો થઈ રહ્યો છે? અહીંયા થોડી કોઈ નિર્ગુણ ભક્તિ બતાવી છે. વિવાહ કર્યા છે તો વિવાહ અનુરૂપ કામના હોય એમાં કોઈ દોષ થોડો છે? હા, દોષ નથી, પણ પહેલા શ્લોકની વચ્ચે સુબોધિનીમાં એવું આવ્યું કે સેવા નિષ્કામ કામના વાળી અને આવશ્યક હોવાનું દ્રષ્ટાંત જેમ ભવાનીએ શંકરની સેવા કરી એવી રીતે છે. એટલે ત્યારે મને એવું સમજાયું કે એમણે પતિ સેવા કરી છે પણ નિષ્કામતાથી કરી છે. અને હવે બીજા શ્લોકમાં એવું સમજાયું કે એમનો બધો પુરુષાર્થ સિદ્ધ થાય એવા વિશ્વાસથી કરી છે, એટલે આ પ્રશ્ન થાય છે. એ તો કામનાનું સ્વરૂપ સ્પષ્ટ કરી દીધું ને, કે ફરવા લઈ જાઓ કે ઘરેણા લઈ આપો, એ પ્રકારની જે કામના છે એ નથી. બાકી પતિની પ્રસન્નતાની કામના તો હોય જ. અને આ સર્વ પુરુષાર્થ સિદ્ધ થાય એટલે એમના પોતાના જ ને ધર્માર્થ કામ મોક્ષ સિદ્ધ થાય, તો એવી કામના અહીંયા બાધક નથી એવું આપ કહી રહ્યા છો. હા, એવી તો હોવી જ જોઈએ ને. હા, બરાબર. પ્રણામ દેવી. પ્રણામ છે. અહીંયા આજે ત્રીજા શ્લોકમાં દંભનું આવ્યું ને એ સમજાયું ને. અહીંયા દંભ લોભ રૂપ છે. ધન કીર્તિ વગેરેનો લોભ ન હોય તો દંભ ન કરે. પછી અહીંયા એવું આવ્યું કે તેથી રાજપુત્રી તે કર્દમની સમીપ અને તેણે સંન્યાસ લીધા પછી સેવામાં એક સરખી રહેવાનું સંભવતું ન હોવાથી દંભ કહેલો છે. આ નથી સમજાતું કે આ સેવામાં એક સરખી નથી, પણ એમાં દંભ કેવી રીતે આવ્યો એ ન ખ્યાલ આવે.
પ્રણામ છે. તો આમાં દંભ લોભનું રૂપ છે, એટલે કે ધન અને કીર્તિ વગેરેનો કશાનો પણ એમને લોભ ન હતો કે હું આમની સેવા કરીશ એટલે મને આ મળશે, કે હું રાજા, જો આગળ આવે છે કે હું રાજાની પુત્રી છું તો હું કેવી રીતે આમની સેવા કરું, એવું કશું એમને એવો કઈ દંભ ન હતો. પણ એમને ધનનો પણ લોભ ન હતો, કીર્તિનો પણ લોભ ન હતો. એ આ દંભનું સ્વરૂપ છે અને એક જ સરખી રીતે સેવા કરતા હતા. એટલે જયારે કરદમ હતા એમની જોડે ત્યારે એમને સેવા બરાબર કરી, અને પછી જયારે સંન્યાસ લઈને વનમાં પધારી ગયા ત્યારે પછી સેવામાં એક સરખી રહી ન હતી, એટલે મતલબ એ સેવા નથી કરી શક્યા, એટલે એમાં એમનો દંભ ન હતો, એવું અહીંયા સમજાવી રહ્યા છે. અહીંયા ખાલી બધા આપેલા છે કે દંભ અને ક્રોધ અને પાપ, તો અહીંયા દંભનું સ્વરૂપ આપેલું છે કે ધન અને કીર્તિ વગેરેનો લોભ ન હોય તો દંભ ન કરે. એટલે એમને ધનનો પણ લોભ નતો અને કીર્તિનો પણ લોભ ન હતો. એ આ દંભનું સ્વરૂપ બતાવે છે અહીંયા. હા, એ મને આગળ તમે જે વાંચો છો ને એ મને સમજાયું, પણ એના પછી જે 2-3 લાઈનો લખી છે ને એનું હું પૂછતી હતી મમતાબેન. મૂળ મુદ્દો એ છે કે દેવહૂતિજીને અહીંયા લોભ કયા પ્રકારનો હોઈ શકે કે જેને લક્ષ્યમાં લઈને અહીંયા એમ કહેવામાં આવી રહ્યું છે કે દંભ કે લોભ વગર એ મુનિને પ્રસન્ન કર્યા એમણે. તો એકલો જ તો છે કરદમ, એનું જે છે બધું એનું જ છે, એટલે કઈ ધન સંપત્તિ વગેરેના મોહનો તો કોઈ પ્રસંગ અહીંયા આવતો નથી. અને એ જ રીતે પ્રસિદ્ધિના વિષયમાં પણ કરદમની સ્ત્રી હોવું એટલું જ પર્યાપ્ત છે કીર્તિ એને પ્રાપ્ત થાય માટે. તો સેવામાં હવે એને દંભ કઈ વાતનો અગર થાય તો એનો આક્ષેપ કરી શકાય. તો એક જ માત્ર છે કે મનુ ચક્રવર્તી સમ્રાટ છે એની દીકરી છે, અને જ્યારે આ લગ્ન નક્કી થયા ત્યારે કરદમે સ્પષ્ટ આ વાત કરેલી કે એક જ વખત હું સંગ કરીશ અને તે પછી હું સંન્યાસ લઈશ. આ વાત એમણે પહેલે જ કહેલી. તો અત્યારે જે દેવહૂતિની સેવા છે પતિની, એ કેવલ એ સંઘના અભિપ્રાયથી જ હોય ને પછીથી એમના અંદર એ જાતનો સેવાભાવ ન રહી જાય, એ જ એક માત્ર અહીંયા દંભ વિચારી શકાય એવો છે. પણ એવો દંભ પણ એમના ભીતર ન હતો એવું અહીંયા કહેવા માંગે છે. પ્રસન્ન થયેલા કરદમની કૃપા કહેવા માટે ઘણી કૃપા જણાવવા તેણે અનુભવેલી તે દેવહૂતિની દીનતા બે નીચેના શ્લોકથી કહે છે. દીનતાની 1 નંબરની ફૂટનોટ છે કે વૃંદાવનના દેવકી નંદનના પ્રેસવાળી પ્રતનો પાઠ લીધો છે. આ 4થો અને 5મો શ્લોક સાથે છે. સ વૈ દેવર્ષિ વર્યસ્તામ માનવીમ સમનુવ્રતામ દૈવાદ્રિયસઃ પત્યુરાશાનામ મહાશિષઃ કાલેન ભૂયસા ક્ષામામ કર્ષિતામ વ્રતચર્યાય પ્રેમ ગદગદયા વાચા પંડિતઃ કૃપયા અબ્રવીત. ખરેખર પોતાને સારી રીતે અનુસરનારી દૈવથી પણ મોટા પતિ પાસેથી ઘણા લાભની રાહ જોતી, લાંબા સમયથી દુર્બળ થયેલી અને વ્રત આચરવાથી દુઃખી થયેલી તે મનુની પુત્રીને જોઈને કૃપાથી દુઃખી થયેલા તે ઉત્તમ દેવર્ષિએ પ્રેમને લીધે ગળગડી વાણીથી નીચે પ્રમાણે કહ્યું. સુબોધિનીજી, કારણ કે દીનતા સાથે સરસાઈ દયા ઉત્પન્ન કરાવનારી થાય છે. તેથી આરંભમાં 4થા શ્લોકમાં મનુની પુત્રી વગેરે 3 વિશેષણોથી સરસાઈ કહેલી છે. કરદમને તેવું જ્ઞાન હોવાથી કારણ ઋષિ ઉત્તમ દેવર્ષિ શબ્દથી કહેલું છે, કારણ કે દેવો બીજાના હૃદયમાં રહેલું જાણે છે.
દેવર્ષિ છે એનું સમજાવી રહ્યા છે કે દેવર્ષિ એટલે દેવો એટલે કેવા કે જે બીજાના હૃદયમાં શું છે તે પણ જાણે છે, અને દેવર્ષિ એટલે ઋષિઓ અલૌકિક જાણે છે. તેઓથી પણ વર્ય ઉત્તમ આ બહારનું અંદરનું અને અલૌકિક જાણતા હતા. તા દેવર્ષિ હતા, કર્દમ ઋષિ એટલે ઉત્તમ બધું બહારનું અંદરનું અને અલૌકિક જાણતા હતા. તે પૈકી મનુની પુત્રી શબ્દથી બહારની સરસાઈ કહેલી છે, અને સારી રીતે અનુસરનારી વિશેષણથી જેવો પોતાનો અનુભવ વગેરે થયેલ તે અથવા અંતઃકરણના બહારના ગુણો કહેલા છે. હવે અંતઃકરણ વગેરે બહારના ગુણો કહેલા છે. અને મનુની પુત્રી એ શબ્દથી સરસાઈ દર્શાવેલી છે, એટલે કે સારી રીતે અનુસરનારી હતી, એટલે એને લીધે તે પોતાનું એ વિશેષણથી જેવો પોતાનો અનુભવ વગેરે થયેલો છે અથવા અંતઃકરણના બહારના ગુણો કહેલા છે. 3 દૈવ એટલે અદ્રષ્ટ અથવા કાલ, તેનાથી પણ પતિ કર્દમ મોટો હતો, દેવની પણ ફેરવી નાખવાની શક્તિ વાળો હતો એવો અર્થ છે. એટલે દેવર્ષિ કર્દમ ઋષિ કેવા હતા? તો દેવ હતા, એટલે કે અદ્રષ્ટ અથવા કાલ તેનાથી પણ પતિ કર્દમ મોટો હતો, અને દૈવ એટલે કે દેવને પણ ફેરવી નાખવાની શક્તિ વાળા કર્દમ ઋષિ હતા. તે દુર્લભ કામનાને પણ પૂર્ણ કરશે એવા વિશ્વાસથી તેની પાસેથી ઘણા લાભની રાહ જોતી હતી. આ અંદરનું છે, અને એ કયું બહારનું હતું, અને અંદરમાં એમને શું વિશ્વાસ હતો કે તેની પાસેથી ઘણા લાભની રાહ જોતી, એમને હતું કે ઘણો લાભ મને મળશે. આ એમની અંદરની હતી. હવે 5મો શ્લોક. 5મા શ્લોકથી દીનતા હોવાના 2 કારણો કહે છે. એક, લાંબા સમયથી વિષય ભોગ વિનાની હોવાથી ક્ષામા દુર્બલ થયેલી હતી. તો આમાં જે એ દીનતા, એમને આમાં દીનતા હતી, તો કેવી રીતે આપણને ખબર પડે? તો દીનતા માટેના અહીંયા 2 કહી રહ્યા છે કે ઘણા લાંબા સમયથી એમને વિષય ભોગ કર્યો ન હતો, અને એ દુર્બલ હતી, અને વ્રત આચરવાથી દુઃખી થયેલી હતી. અને આ જે વ્રત આચરતી તેને દુઃખી થયેલી હતી. કેવી રીતે? તો જેમ પતિ ભારે તપ આચરતો હતો, તેમ આ પતિના વ્રતવાળી થઈ રહેલી હોવાથી ક્લિષ્ટા ઘણી દુઃખી થયેલી હતી. એ જેવી રીતે પતિ ભારે તપ આચરતા હતા તેવી જ રીતે પતિવ્રતા હતી. પતિવ્રતા હતી એટલે પતિ જેમ કરે એમ કરવા વાળી હતી, એટલે એ પણ પતિના વ્રત વાળી થઈ રહેલી હોવાથી એવી રીતે તપ કરતી હતી, એટલે ક્લિષ્ટા એટલે ઘણી દુઃખી થયેલી હતી. આવી દેવહૂતિને જોઈને કૃપાને લીધે તે દુઃખી થયો, અને તેના ઉપરના પ્રેમને લીધે ગડગડી વાણીથી આગળ કહેવામાં આવશે તે પ્રસાદરૂપ વચન તેણે કહ્યું. હવે કર્દમ ઋષિએ જોયું કે આ તો ઘણું બધું વ્રત આચી રહ્યા છે, એમને આપણે કૃપા થઈ અને એ દુઃખી થઈ ગયા કે જો મારા લીધે ઘણો પ્રેમ છે અને આવી રીતે આટલું બધું કરી રહી છે, તો પછી ગળગડી વાણીથી જે આગળના શ્લોકમાં જે કહેશે કે પ્રસાદ, એમને શું મળ્યું, પ્રસાદ રૂપ જે વચન છે તે તેણે કહ્યું એવો અર્થ છે. આ શ્લોક સંપૂર્ણ થયો, અને મારા શ્લોક પણ સંપૂર્ણ થયા. કઈ હોય વિચારણી? દંડવત પ્રણામ દેવી. જે પૂછું? હા, આ બીજો પોઈન્ટ જે આવ્યો, હા જી, આ બીજો પોઈન્ટ આવ્યો કે સારી રીતે અનુસરણની વિશેષણથી જેવો પોતાનો અનુભવ વિગેરે થયેલ તે અથવા અંતકરણના બહારના ગુણો કહેલા છે. તો અંતકરણ તો અંદરની વસ્તુ કહે, તો એના બહારના ગુણ મને નહીં સમજાવી દેજે. દંડવત પ્રણામ. એટલે અંતઃકરણના જે ગુણો હતા એ આ દેવર્ષિ હતા, એટલે જાણી લેતા હતા, એટલે એનું બહારનો ગુણ કહે છે. દેવર્ષિ હતા એટલે જે બહારનું હોય અને હૃદયમાં પણ જે રહેલું હોય તે જાણતા હતા, એટલે એને બહારનો ગુણ કહેલો છે.
એ જાણતા હતા એનાથી એ ગુણ અંદર બહારનો કેવી રીતે થઈ જાય? એ તો અંદરનું બી જાણતા હતા અને બહારનું પણ જાણતા હતા. તો પછી અંતઃકરણ જાણતા હોવાથી અંતઃકરણ બહારનો ગુણ કેવી રીતે કહેવાયો? એ નહીં સમજાયું. એમને જે અનુભવ થયેલો હતો તે એટલે કે શું, જે અનુભવ થયેલો હતો એને અથવાથી કહી રહ્યું છે કે અથવા અંતઃકરણના બહારના ગુણો પણ કહેલા છે. જોઈએ હજી કોઈ કઈ કેવું હોય તો. જે હું પ્રયત્ન કરું છું. એટલે આગળથી જોઈએ પહેલેથી તો અહીંયા કીધું કે દીનતા સાથે દયા ઉત્પન્ન કરાવનારી થાય છે. એટલે જે ચોથા શ્લોકમાં 3 વિશેષણ આપ્યા કે આવી રીતે અહીં રાજાની પુત્રી છે, એટલે એને કામ નથી, દંભ નથી, એ બધા જે કયા વિશેષણોથી તો એની ગુણ બતાવી રહ્યા છે. તો કરદમ કેવી રીતે આવું જાણ્યા? તો એનો જવાબ આપ્યો ઉત્તમ દેવર્ષિ છે. કારણ કે દેવર્ષિઓ આમ આવી રીતે અલૌકિક શક્તિ સંપન્ન હતા કરદમ, એટલે એ બીજાના હૃદયનું પણ રહેલું જાણે છે અને ઋષિઓ અલૌકિક વાતો જાણે છે, તેઓથી પણ આ ઉત્તમ. એટલે આ રીતે કરદમ આવી રીતે ઋષિ હતા, અલૌકિક જ્ઞાન વાળા હતા. તો એ દેવહૂતિનું બહારનું અને અંદરની સરસાઈ જાણતા હતા. એમ કરીને હવે સમજાવે છે કે પહેલા એ મનુની પુત્રી હતી, એટલે એને બહારથી જ એનું ઇમ્પોર્ટન્સ ખબર પડી ગઈ કે એ કોણ છે, એનું વ્યક્તિત્વ. પછી સારી રીતે અનુસરનારી હતી, એટલે એનાથી કહ્યું કે જેવો પોતાનો અનુભવ વગેરે થયેલ તે અથવા અંતઃકરણના બહારના ગુણો કહેલા છે. એટલે જે રીતે એમના પતિની સેવા કરતી હતી તો કરદમને પણ એનો અનુભવ એમને થયો હતો, અથવા અંતઃકરણના બહારના ગુણો કહ્યા છે. તો અહીંયા જે પ્રશ્ન પૂછે છે એનાથી મને એમ લાગે છે કે એનામાં દંભ નથી, દ્વેષ નથી, ક્રોધ નથી, જે બધા અંતઃકરણના રિલેટેડ છે. તો એવું એનું પ્રકટ નથી થતું એમનું બિહેવિયર. તો એવી રીતે એમણે એ જાણ્યું, એટલે મને એવું સમજાય છે કે એના બહારના ગુણો પણ આપણે જાણ્યા. અને ત્રીજો આ હતું કે અદ્રષ્ટ પણ એ ફેરવી નાખવાની શક્તિ વાળા હતા. એટલે આવી રીતે આટલું હું સમજી જઈ છું. એટલે એવું સમજવાનું છે કે અંતઃકરણ એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપણે લઈએ તો એનું જે બહાર રેસિપ્રોકેશનમાં જે બિહેવિયર આવે એ એમના અનુભવમાં હતું. એટલે એ રીતે એમના અંતઃકરણ બી શુદ્ધ છે, એવી રીતે એના બહારના બિહેવિયર થી એ જાણતા હતા, એવું લઈ શકાય છે. હમણાં આ કરદમે અમને જોયા દેવહૂતિને, એનું વર્ણન છે. એમના એ જોવાથી એમની શું મનસ્થિતિ છે એ કેવી રીતે સમજી શક્યા? તો કહી રહ્યા છે કે દેવર્ષિ વર્ય હોવાથી એ બધું જાણી ગયા. હવે દેવ, ઋષિ અને વર્ય એના અર્થ બતાવી દીધો કે દેવતાઓ છે અંદરનું જાણે છે, ઋષિઓ છે અલૌકિક પણ જાણે છે. આ છે દેવર્ષિ વર્ય હોવાથી બધું જાણી ગયા. આમાં કદાચ આગળનો વિષય જે આવે છે એમાં એ વિષયો સ્પષ્ટ થાય છે કે જેમ એનાથી મને થોડુંક એવું લાગ્યું કે એવું હોઈ શકે કે જેમ આપણે અંતઃકરણમાં જે વસ્તુ હોય એ આપણી ક્રિયામાં ભારે પરિણત થતું હોય છે. જેમ આપણું દેહ ધર્મ ભક્તિનું છે, આપણી ભક્તિ એ ક્રિયામાં બહાર આવે છે. તો અંતઃકરણમાં એમના પતિ પ્રત્યેનું જે પ્રતિવ્રતા ધર્મ હતું એ બારે એમની ક્રિયામાં આવ્યું છે. તો એ એક રીતે એમ કે એને જણાવવાનું સાધન તો આપણો દેહ છે કે ઇન્દ્રિયો છે, તો એ તેના થકી આપણે કોઈને જણાવી શકીએ છીએ કે અંદર તો પ્રભુ સિવાય બીજું કોઈ એવું છે નહીં કે ભાવના કે બીજી વસ્તુ કે જાણી શકતો હોય. તો મનુષ્ય દેહ છે તો ત્યાર સુધી તો એ જ રીતે આપણે જણાવતા હોય છે. આગળના શ્લોકમાં એ
થોડો વિષય સ્પષ્ટ થયો તો એના આધાર પર કહું છું તો વધારે સ્પષ્ટ થઈ શકે. આજ્ઞા કરી એ પ્રમાણે સમજાય છે. આગળ કોનો છે બાર? અચ્છા, છતાં પણ એક વાત એ કે આની અંદર જે પંક્તિ કહી છે એ થોડીક અસ્પષ્ટ તો લાગે જ, કેમ કે અંતઃકરણના બહારના ગુણો કહેલા છે. એટલે પ્રકટ થયેલા એવું હોઈ શકે એવું આશય, એટલે અધ્યાર જેવું કઈ કરવું પડે તો થોડુંક વધારે સ્પષ્ટ થાય. કેમ કે અંતઃકરણના બહારના, પ્રશ્ન તો બરાબર લાગ્યો, અંતઃકરણના બહારના ગુણો કહેલા છે. કઈક અધુરાશ હોય ને જોડી શકાય મનપરમાં કોષ્ટકમાં. મનુની પુત્રી બીજો પોઈન્ટ છે, સારી રીતે અનુસરવાની. તો તત્ર માનવીમ ઇતિ બાહ્યોત્કર્ષઃ, મનુની દીકરી છે આ એનો બાહ્ય ઉત્કર્ષ છે, રાજાની કુમારી છે. ને સમ્યક અનુવ્રતામ ઇતિ યથા સ્વસ્ય અનુભવાદિ અંતઃકરણ બાહ્ય ધર્માઃ વા, એ કર્દમની સેવા ઇત્યાદિમાં વ્રતશીલ છે સમ્યક પ્રકારેણ. તો એ તો એમનો પોતાનો અનુભવ છે, કેમ કે હજી તો મનુ ગયા જ છે. તો દેવહૂતિનો જે ચરિત્ર છે એમના પ્રત્યેનો જે વલણ છે એ એમણે પોતે અનુભવ કરેલો છે. તો સમ્યક અનુવ્રતામ, એમાં અનુવ્રતતા શું છે? તો અંતઃકરણ અને બાહ્ય, એમનું મન અને એમણે જે એમની સેવા કરી છે, પરિચર્યા કરી છે તે. અને દૈવમ, એમાં અદ્રષ્ટમ કાલો વા, ઠીક છે. અનુવાદ મધ્ય દૃષ્ટિ કરો, અંતઃકરણના અથવા અને બહારના ગુણો કહેલા છે. અંતઃકરણના બહારના ગુણો એવી રીતે. એટલે મૂળમાં શું છે કે અંતઃકરણ બાહ્ય ધર્માઃ વા, એટલે હવે આનો કયો સમાસ લેવો એમાં નાનું ભાઈ અહીંયા ષષ્ઠી તત્પુરુષ લીધો છે. અને અંતઃકરણ બાહ્ય ધર્માઃ વા, એટલે અંતઃકરણના ધર્મો અને બાહ્ય ધર્મો, અથવા અંતઃકરણથી બાહ્ય ધર્મો, એવું કંઈ પણ હોઈ શકે. હવે કઈ વ્યાખ્યા તો છે નહીં આની, એટલે તાત્પર્યથી સમજવાનું છે કે અંદર બહાર બંને વસ્તુ એ જાણીને સમજી ગયા. તો નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકોથી તે વચનો કહે છે. એટલે હવે આગળના 4થા અને 5મા શ્લોકમાં આપણે જોયું કે પ્રસન્ન થયેલા કર્દમની કૃપા, એટલે હવે એમને જે તપ હતું એના જોઈ પાતિવ્રત્ય, એ તપને જોઈ અને કર્દમ ઋષિ પ્રસન્ન થયા અને ઘણી કૃપા જણાવવા તેમણે અનુભવેલી દેવહૂતિની દીનતા આ 2 શ્લોકોથી કહી. હવે કર્દમજી કહી રહ્યા છે, 3 શ્લોકોથી વચનો કહે છે. તુષ્ટો અહમ અદ્ય તવ માનવી માનદાયાઃ શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા યો દેહિના મયમ અતીવ સુરસ્વદેહો
નાવેક્ષિતઃ સમુચિતઃ ક્ષપિતુમ મદર્થે. હે મનુની પુત્રી, માન આપનારીની તારી ઘણી સેવાથી અને ઉત્તમ ભક્તિથી આજે હું ઘણો પ્રસન્ન થયો છું. દેહીઓનો આ જે ગાઢ મિત્ર સુખકારી પોતાનો દેહ, તેનો મારા માટે ક્ષય કરવામાં તે વિચાર કર્યો નથી. હવે કારિકા આવે છે 6 નંબરની. સંતોષઃ સર્વદાન ચ દુર્લભત્વમ ચ તસ્ય વૈ ત્રયમ ભગવતા દેયમ નાન્યે નેતિ નિરૂપ્યતે. સંતોષ અને સર્વનું દાન અને તેનું ખરેખર દુર્લભપણ, એ 3 ભગવાનથી અપાવા યોગ્ય છે, બીજાથી અપાવા યોગ્ય નથી એમ જણાવવામાં આવે છે. અહીંયા દુર્લભપણામાં 1 નંબરની ફૂટનોટ છે. તેવા દુર્લભ પદાર્થ ભગવાનથી જ અપાય તેવા છે એવો અર્થ જણાય છે. એટલે અહીંયા 3 બતાવ્યા: સંતોષ, સર્વનું દાન અને તેનું દુર્લભપણ. એટલે આ ભગવાનથી જ આપી શકાય છે, બીજો કોઈ એને આપી શકતો નથી એમ અહીંયા કારિકાનો અર્થ કરે છે. હવે સુબોધિનીજી આરંભમાં આ શ્લોકથી સંતોષ કહે છે. એટલે 3 બતાવ્યા. સંતોષ, સર્વનું દાન આગળ કહેશે. સંતોષમાં હવે કહે છે મિત્ર એટલે પ્રિય દેહ સુખકારી હોવાથી આદર કરવા યોગ્ય હોવા છતાં મારા માટે તેનો ક્ષય કરવામાં ન અપેક્ષિત તે ગણેલો વિચાર કરેલો નથી. મારી સેવા કરીને તેની અવગણના કરી છે એવો અર્થ છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે. મારી સેવા કરીને વૃંદાવનના પ્રશ્નો પાઠ છે, તો પાઠ 2 બતાવી રહ્યા છે. એટલે અહીંયા સંતોષ કહી રહ્યા છે. તો અહીંયા જે શ્લોકમાં મૂળમાં કહી રહ્યા છે તુષ્ટો અહમ અદ્ય, એને અહીંયા આટલું વર્ણન કરી રહ્યા છે કે સંતોષ કહી રહ્યા છે મારા માટે તેનો ક્ષય કરવામાં. એટલે જે પ્રિય દેહ હોય, ખરેખર દેહ બધાને પ્રિય હોય, સુખકારી હોવાથી એ જ આદર કરવા યોગ્ય છે. તેમ છતાંય પણ કરદમજી કહે છે કે મારા માટે તેનો ક્ષય કરેલો છે, એટલે એનો વિચાર કરેલો નથી, એટલે અને તેની અવગણના કરી છે એવો અર્થ અહીંયા કરે. હે માનવી, હવે તવ માનવી માનદાયા, એને હવે અહીંયા કહે છે હે માનવી, મોટા પુરુષ મનુની પુત્રી, માનવીથી મનુની પુત્રી એમ કહી રહ્યા છે, આજે હું તારા ઉપર પ્રસન્ન થયો છું. માત્ર પિતા અને માતાની સંસ્થાને લીધે તારા ઉપર પ્રસન્ન થયો છું એમ નથી. એટલે અહીંયા મનુની પુત્રી છે એટલા માટે હું તારા પર પ્રસન્ન થયો છું એવું અહીંયા નથી કહેવા માંગતા. હું તારા ઉપર પ્રસન્ન થયો છું કેમ કે તું મોટા પુરુષની પુત્રી હોવા છતાંય પણ તે આટલી મારી પોતાના દેવની અવગણના કરી અને મારી સેવા કરી છે એટલા માટે કહી રહ્યા છે. તારી પોતાની સરસાઈને લીધે પણ પ્રસન્ન થયો છું એમ માન આપનારીની, એટલે માનદાયા જે કહ્યું છે, તો કે છે તારી પોતાની સરસાઈને લીધે પણ પ્રસન્ન થયો છું. કારણ કે જે સદા માનવ સન્માન કરે છે તે પાત્રને દાન કરવાને લીધે પોતે પણ માન પામે છે. જે સન્માન કરે છે, જે બીજાનું સન્માન કરે છે તે પોતે પણ માન પામે છે. એ રીતે અહીંયા અર્થ કરી રહ્યા છે. તે રીતે આધાર દેવહૂતિમાં રહેલા 2 ગુણો પ્રસન્ન થવાના કારણ છે. ઘણી સેવાથી અને ઉત્તમ ભક્તિથી શબ્દોથી પ્રસન્ન કરવાના 2 સાધનો કહેલા છે. એટલે અહીંયા 2 સાધન બતાવી રહ્યા છે. શુશ્રુષયા એ જે કહ્યું, અને પરમ ભક્તિથી પરમયા પરયા છે ભક્ત્યા, એ 2 સાધનો બતાવી રહ્યા છે. ઘણી સેવાથી અને ઉત્તમ ભક્તિથી, આવા 2 સાધનોથી મને પ્રસન્નતા થઈ છે એમ કરદમ ઋષિ દેવહૂતિજી માટે કહી રહ્યા છે. એમાં એક કે છે ઘણી અલૌકિક શુશ્રુષા અંતરંગ સેવા, આ બહારનું સાધન છે. સેવા એ બહારનું સાધન છે. એટલે જે સેવા કરી એ ઘણી કરી, અલૌકિક એવી શુશ્રુષા કરી, એ અંતરંગ સેવા આ બહારનું સાધન બતાવ્યું. અંતરંગ સેવા આ બહારનું સાધન છે. અને બીજું જે પરમયા પરયા છે ભક્ત્યાનું કહે છે કે પરામ મહાત્મ્યના જ્ઞાન સાથેની ઉત્તમ ભક્તિ એટલે પ્રીતિ. જેમ ભક્તિની ડેફિનેશન કે છે એવી રીતે અહીંયા પણ મહાત્મ્યના જ્ઞાન સાથેની એવી ઉત્તમ ભક્તિ એટલે જે પ્રીતિ છે, એનાથી જે અંદરનું સાધન છે એ બંનેથી પ્રસન્ન થાય છે. વળી જન્મથી આરંભીને જ જો
ભજન થયેલું ન હોય તો માત્ર બે સાધનોથી જ કાર્ય પાર પડતું નથી, પરંતુ જન્મથી આરંભીને જ આ બે સાધનો જેની અંદર રહેલા છે તે દેહનો પણ ક્ષય તે મારી સેવા માટે ઈચ્છેલો છે એવો અર્થ છે તે ઉત્તરાર્ધથી કહે છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે જેની અંદર રહેલા છે બે સાધનો જે રહેઠાણમાં ક્રિયા તરીકે રહેલા છે તે રહેઠાણ રૂપ દેહનો અને અંતઃકરણનો તેને માટેની ક્રિયારૂપ સેવા અને પ્રીતિ ભક્તિના પ્રયોજનથી ક્ષય કરાવ્યો. એટલે અહીંયા કે છે કે જેને જન્મથી મતલબ એવા સાધનો અંદર પહેલાથી છે તો જે આવી સેવા કરી શકે એટલા માટે એને જેની અંદર રહેલા છે એવા દેહનો પણ તે ક્ષય મારી સેવા માટે ઈચ્છેલો છે એવો કર્યો છે. તે ઉત્તરાર્ધથી કહી રહ્યા છે કે યો દેહીના મયમ અતીવ સુરત સ્વદેહો. એનાથી કહે છે કે તે દેહમાં ઉપર કહેલા બે સાધનો સંપૂર્ણ પ્રકારે રહેલા છે એમ કહેવા. આ દેહીઓને એટલે દેહના આવરણ વાળાઓને ગાઢ મિત્ર એટલે પ્રિય છે. સુરત સ્વદેહો જે દેહ છે એ સુરત છે એના માટે ગાઢ મિત્ર એટલે કે પ્રિય છે. પોતાનું સ્વરૂપ બનેલા જેવો છે તેનો પણ મારા માટે ક્ષપિતુમ જે અહીંયા કહ્યું સમુચિત ન અવેક્ષિત સમુચિત ક્ષપિતુમ મદર્થે. તો મારા માટે ક્ષપિતુમ ક્ષય કરવામાં એમ બંને કરતા એક જ હોવાથી નિજ પ્રત્યેનો ક્ષપિતુમ માં સમાવેશ કરેલો છે. જેમાં 4 નંબરની ફૂટનોટ કહે છે કે ક્ષપિતુમમાં ક્ષફયિતુમ એ કારકના અર્થનો સમાવેશ કરેલો છે એવો અર્થ જણાય છે. એટલે મારા માટે એ ક્ષય કર્યો છે જેણે એવી રીતે અહીંયા જણાય છે. તો ક્ષપિતુમમાં સમાવેશ કરેલો છે. પોતાના માટે ઉપયોગ ન હોય તેનો લોક ઉપર ઉપકાર કરવા ક્ષય કરાવવાનું જોવામાં આવે છે. તેથી તેમ ન હતું એમ જણાવવા લાભકારી વિશેષણ યોજેલું છે. એટલે પોતાના માટે જો ઉપયોગ ના હોય તો પછી બીજાના માટે એનો ઉપયોગ કરવામાં આવે છે તો એ તો બરાબર છે, પણ અહીંયા એવું પણ નથી. પોતાના માટે ઉપકારી એવો દેહનો ક્ષય મારા લાભ માટે તમે કર્યો છે એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે લાભકારી એ વિશેષણ યોજેલું છે એવું અહીંયા કહે છે. સમુચિત એટલે સારી રીતે યોગ્ય પોતાને સર્વ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનાર. સમુચિત કહે છે કે જે સારી રીતે યોગ્ય છે એટલે દેવહૂતિજીને એ જે દેહ છે એ સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરાવનાર છે એવો એ દેહ છે. તેથી પૂરી પ્રસન્નતા થવાના કારણરૂપ 3 ગુણો તારામાં ઉત્પન્ન થયેલા હોવાથી હું પ્રસન્ન થયો છું. એટલે આ 3 ગુણો બતાવી રહ્યા છે કે મને પૂર્ણ રૂપે પ્રસન્નતા થઈ છે. એના કારણરૂપ આ 3 ગુણો આપનામાં છે એટલા માટે મારી પ્રસન્નતા થઈ છે એવું આ શ્લોકમાં કહે છે. એ 3 ગુણો એટલે અહીંયા સંતોષ કરવાનું દાન અને તેનું ખરેખર દુર્લભપણું બતાવી રહ્યા છે. હિનાબેન તમે જે લાસ્ટ લાઈનમાં 3 ગુણો સેવા આ 3 કીધા એ નથી લાગતું, કારણ કે એ તો કારિકા અંતર્ગત 3 શ્લોકમાં આવશે એવું મને લાગે છે. સર્વનું દાન પછી 7મા શ્લોકમાં આવશે ને 8મા શ્લોકમાં દુર્લભપણું આવશે. મારી ઠીક છે એ તમારું તો આ 3 કદાચ માન આપનારીની ઘણી સેવાથી અને ઉત્તમ ભક્તિથી એ 3 અહીંયા આવી શકે. બરાબર લાગે છે તમારી વાત કે આ 3 આવી શકે. માન આપનારીની ઘણી સેવાથી સારી ઘણી સેવાથી અને ઉત્તમ ભક્તિથી એ 3 ગુણો આ શ્લોકમાં આવી શકે એવું લાગે છે. મને એવું લાગે છે આ 6ઠી કારિકાની ઉપરની જે પંક્તિ છે ને એની ઉપર કે ઘણી સેવાથી પછી ભક્તિથી અને આ દેહનો ક્ષય કરવા માટે વિચાર નથી કર્યો એ 3 ગુણો તારામાં ઉત્પન્ન થવાથી હું પ્રસન્ન થયો છું એવું મને લાગે છે. તો જે આપ જણાવો છો. હા, और કોઈને કઈ કેવું હોય આ સંબંધ?
જી દંડવત પ્રણામ. આ સુબોધિની સ્ટાર્ટિંગમાં જ કે છે ને કે આ આરંભમાં આ શ્લોકથી સંતોષ રહે છે, એટલે કે આ શ્લોકમાં સંતોષની વાત છે એવું લાગી રહ્યું છે. જે દંડવત પ્રણામ. એ અહીંયા ક્યાં પ્રશ્ન છે? 3 શ્લોક જે કયા ને એ 3 શ્લોક કયા એવો પ્રશ્ન છે પિંકીબેન. મૂળ શ્લોકમાં દેવહૂતિજીના અંદર કરદમે જે જોયું કે માન આપનારી છે માનદાયા એક, અને પરમયા શુશ્રૂષયા અને પરયા ચ ભક્ત્યા, આ 3 વસ્તુ આમાં છે. આજે જો કે આ 3 જે કારિકામાં ગણાવ્યા એ જ કહેવામાં આવે અને એની અંતર્ગત કરદમજીએ જે કહેલા વાક્યો છે એ બધાનો સમન્વય તો થઈ જ જાય છે. તો મુખ્યત્વે આને રાખી અને અંદર તો એટલા બધા ગુણો કીધા છે કે એને તો ગણી ન શકાય. એટલે એ મહાપ્રભુજીએ ગણાવી દીધા છે ને એમ એટલા માટે. 3માં તો અહીંયા જે કહ્યું છે કે વળી જન્મથી આરંભીને જ જો ભજન થયેલું ન હોય તો માત્ર 2 સાધનોથી જ કાર્ય પાર પડતું નથી, પરંતુ જન્મથી આરંભીને જ આ 2 સાધનો જેની અંદર રહેલા છે. તો આ 2 એ બતાવ્યા અને ત્રીજું ભક્તિ બતાવ્યું. એટલે મહાપ્રભુજીએ ન ગણાવ્યા હોત તો આપણે બીજો વિચાર કરત, પણ અહીંયા ગણાવી દીધા છે એટલે પછી કે આવશ્યકતા નથી. અહીંયા જે લાભકારી વિશેષણ કહ્યું ને કે જેથી તેમને હતું એમ જણાવવા લાભકારી વિશેષણ યોજેલું છે, તો આ મૂળ શ્લોકમાં એ ના વેક્ષિત એનું એ લાભકારી ટ્રાન્સલેશન થશે. કરો સવાલ. શ્લોકાર્થમાં પણ નથી, જે છે એનું પૂછવાનું રહી ગયું, પૂછવાનું છે કે શ્લોકાર્થમાં પણ નથી, લાભકારી એવો શબ્દ જ નથી, તો એ કેવી રીતે સમજવાનું છે? અથવા સુખકારી એ છે ને એનું કદાચ સુખકારી એટલે એ લાભકારી એવું કહેતા હોય એવું કદાચ લાગે, પણ શબ્દ સમુચિતમાં જે સમ ઉપસર્ગ છે એની વાત છે. સમુચિત એનું પછી જે પાછળ બી આવે છે કે સમુચિત એટલે સારી રીતે યોગ્ય, અને એની પહેલા એવું કહ્યું કે તો પછી એ મૂળ સુબોધનીજીમાં એ લાભકારી વિશેષણ હશે એવું સમજવાનું છે. અહીંયા સમુચિત પાછળ કહેલું જ છે. હા, તો એ જ તો કહી રહ્યા છે, એનો અર્થ એમણે કરેલો છે. હા હા જી જી, એટલે સમને લાભકારી તરીકે અને પછી ઉચિત. પ્રણામ જય. જે વસ્તુ પોતાને ઉપયોગમાં ન હોય એ તો કોઈ પણ બળતું કૃષ્ણાર્પણ કરે એમાં કોઈ આશ્ચર્યનો વાત નથી, પરંતુ અહીંયા દેવહૂતિજીએ પોતાના દેહને આવું કષ્ટ આપ્યું છે એ પ્રસંગમાં તો આપણે એવું વિચારી ન શકીએ. હા જી જી, અને આ ના વિકસિત એનું શું ટ્રાન્સલેશન થશે? અપેક્ષિત નથી એવું કઈક છે? શું ન અવેક્ષિત, એ વિચાર કર્યો નથી. હા જી જી, પ્રણામ જી. નીચેના શ્લોકમાં પ્રસન્ન થયેલા કરદમનું કૃત્ય કહે છે,
હવે 7મો શ્લોક. ये में स्वधर्म निरतस्य तप समाधि विद्यात्म योग. શ્લોક કેટલા છે? 3. હજી 7 ને 8 કાલે લઈ લેશું. દંડ પ્રાણ.